મને કઈ ખબર પડે છે? મને છે હું કામ તમે હે મેં શું કહ્યું ઓલું વિમાન આવતું તો આગળ તો મારે વિમાન અકાળવું છે. વિમાનનો દીકરો ક્યાં થઈશો? અહીંયા હું કામ કરું છું ન્યા ભટકાય છે. બુદ્ધિ જેવું છે કે નહીં? બુદ્ધિ વગરના તમે જો મારે મને તો બહુ બુદ્ધિ બુદ્ધિ છે મારે બુદ્ધિ છે મને મારો જો હું કામ હું પપ્પાને ને મમ્મીને જ કહી દઉં જો ઓરાય તને આજે બાર પપ્પાને ને મમ્મીને જ કહી દઉં ભાભી મને માલે કહી દઉં જો કહી દઉં અહીંયા માયલું મને અહીંયા માયલું કહી દઉં કહી જ દઉં રાજભાઈ તમારે લગ્ન કરવા છે? નથી કહેવા મને માયલું ને હું જો માલું તે કહી દઉં પપ્પાને મમ્મીને કહી દઉં મસ્તીની હિરોઈન જેવી છોકરી છે હે તમારી જાન જોડશું પછી આપણે ડિસ્કો કરશું પછી આપણે હેલિકોપ્ટર ઉડાડશું હેલિકોપ્ટરમાં બેસીને જવું છે હેલિકોપ્ટરમાં બેન જવાનું હા તમે તો ઉડાડો છો ને આપણે બેસીને જવાનું હા હા હા, હા હા એમાં એમાં આમ જાય પછી આમ હેલિકોપ્ટર જાય હા જાય મમ્મી પપ્પાને કહેવાનું નહીં હો હું તો કહી દે મને માયલું ને હું કહી જ દઉં મને માયલું ભાભી જો બધું કહી દઉં મને માલ્યા ભાભી મમ્મી પપ્પાને કીધું ને તો હું તમારા માટે છોકરી નહીં ગોતું મારે છોકરીને શું કરવી લગ્ન નથી કરવા લગ્ન એટલે શું કહેવાય હેલિકોપ્ટરમાં બેહીને જવું છે ને એ લગ્ન કરી તો હેલિકોપ્ટરમાં બેવા મળે હા તમારા ભાઈ અને મેં કેમ લગ્ન કર્યા તમારા ભાઈએ લગ્ન કર્યા તો હું આવી ને અહીંયા ના ના તમે ખોટું બોલો મારો ભાઈ તો હેલિકોપ્ટરમાં બેઠો નતો ને મારો ભાઈ નતો પણ બેઠો આપણે તમને બેહાડવા હેલિકોપ્ટરમાં અમે તમને આમ કર્યું ને એ મમ્મી પપ્પાને કહેવાનું નહીં તો હા એ તો કેવું જ પડે મને મમ્મીએ પપ્પાએ કીધું છે તને કોઈ મારે કે તને કોઈ આમ કરે આમ કરે ને તો મને કહી દેવાનું તો તમે કર્યું છે ને તો હું કહી જ દેવાનું તો છું કાંઈ નહીં હું તમારા હાટું છે ને છોકરી નહીં ગોતું ને હેલિકોપ્ટરમાં નહીં બેહાડું કાંઈ નહીં હું એકલી બેસીશ હેલિકોપ્ટરમાં તમે એકલા બેસો હા નહીં હેલિકોપ્ટરમાં તમારે બેવું છે તમે મારી વાત નથી માનતા ને હવે તમને નથી બેહાડવા તો હું ન કહું મમ્મી પપ્પાને તો મને હેલિકોપ્ટરમાં બેસવા મળશે હા પછી મારા લગ્ન થઈ જશે હા પણ લગ્ન શું કામ કરવા હોય આપણે લગ્ન શું કામ કરે માણસ લગ્ન નથી કરવા લગ્ન શું કરવાના હોય લગ્ન કરીએ ને તો ઘરમાં એ છોકરી આવે પછી તમારે એને હાર પહેરાવાનો એ તમને હાર પહેરાવે એવું હોય હા આમ કરીને આમ પેલાવે હા પછી નવા નવા કપડા પહેરવાના નવા કપડા નવા કપડા તો હા તો મારે લગ્ન કરવા જ છે કરવા છે ને હા. તો જો હું કહું ને એમ જ કરવાનું હા પણ હું કહું ને એ મમ્મી પપ્પાને કહેવા નહીં જવાનું હો પણ મને માર છો તો હું કહી દેવું જો તો નથી કરાવવા નહીં મારું બસ હા બસ એમ તો હું કરી લો હું કહું હા મારું લગ્ન થઈ જાય પછી મારી ઘરવાળી હું કહું એમ કલે હા આ તમે મારા ભાઈની આમ કલો છો બે આમ હા એવું છે આમ કરે મને કલે હા તમને કરે મેં જોયું છે દીકો તમારું. કરે હાથ ફેરવે અમારા ભાઈને તમે ફેલવો એમ હા મેં છે ને તમારે 2 દિવસ પહેલા તે જોયું હતું તમે બે શેતીમાં બેઠા હતા અને મારા ભાઈ તમને આમ કરતા હતા તમે મારા ભાઈને આમ કરતા મેં જોયું હતું એવું ન જોવાય તો બારી ખુલ્લી હતી તો હું કહું તમારા લગ્ન થાય તો પછી હું જોઈશ તો હું બારી બંધ કરી દે બારી બંધ કરી દે બુદ્ધિ તો કહું છું. હા, મારે લગ્ન થઈ જાય કા હવે જો હવે તોફાન નહીં કરવાના ઘરમાં હું કાં તોફાન કરું આ હમણાં કેમ આ હું કરતા મને ભટકાણા કેવું મને લાગ્યું અહીંયા ઓ એ વાહ પછી મારે મારવું પડે તમને ને. અહીંયા વાઈ ગયું તો મને કેવું લાગ્યું એટલે મેં લાફો માર્યો હા ઠીક વિમાન ભટકાઈ હા ગયું એમ જ્યાં હોય ત્યાં આવા તોફાન આવા લખણ નો ઝરકાવાય હવે નીકળો બસ હવે હવે નીકળો નહીં કરો ને હા. હવે ડાયું થઈને રહેવાનું હા તો હાલો ને આપણે જઈ લગ્ન તલી આવી હાલો પણ હજી મારે વાત કરવી પડશે પછી જવાય નહીતર આપણને મારે એમાં કોને વાત કરવાની છોકરીને કરવી પડશે ને વાત પણ એને લગ્ન તો મારે કરવાનું નહીં છોકરીને શું છે તો વાત કોણ કરશે હું વાત કરી તો લગ્ન થાય ને તમે ઓળખો છો એને ઓળખો છો? જોઈશે તો કોણ જાય તમારી ભાભી જાય કે નહીં પેલા વાત કરવી પડે તો વાત કરવી પડે તો લગ્ન થાય મેં તો કીધું એમ નમ લગ્ન થતા છે તો અમારા ભાઈ તમે વાત કરી હતી હા વાત કરી હું વાત કરી હતી કેમ વાત કરી પછી શીખવાડીશું હા લગ્ન થઈ જાય ને પછી શીખવાડીશ હો. પણ જો અમે તમને લાફો માર્યો ને એ મમ્મી પપ્પાને કહેતા નહીં હો નહીતર હું છોકરી એ લગ્ન નહીં કરાવો અને હેલિકોપ્ટરમાં નહીં બેહાડું પણ તમે હવે મને મારતા નહીં એટલે બીજી વાર હું કહી દે
જો તમે ભૂલ કરશો ને ગાંડા કાઢશો ને તો મારીશ, પણ ગાંડા નહીં કાઢો ને. હું ગાંડો થોડો છું તો ગાંડા ના, કાઢું? ના, વાત ડા- કરો છો. ડાયા છો તમે, ડાયા છો. મને બધી ખબર પડે, હે મને બધી ખબર પડે. મેં બધું જો, તમે બે છે ને હું કલો એમ બધું જો. અમને ગાંડા કરી દીધા છે. હું કરી દીધું? ના ના કાંઈ નહીં, ડાયા છો, બહુ ડાયા છો હો. તો હવે તમે જાઓ ને જલ્દી. હું કલો છોકરી આ પાસે. જો બધા હાટું ખાવાનું બનાવવું છે ને, પછી ભૂખ લાગી છે ને, હા, ભૂખ બહુ જ લાગી છે, બહુ વાત લાગી, બહુ લાગી ને. બહુ વાત લાગી હા છે. પણ યાદ રાખજો, આમાંથી નીકળી ન જાય મગજમાંથી ને. મેં શું કીધું હમણાં? તમે ગાંડા છો ભાભી, તમે ગાંડા છો. અહીંયા થોડોક જ દરવાજો આવે તો નીકળી જાય. કેવી વાત કરો. હાવ ગાંડા છો તમે તો, જો ગાંડા. મારી વાત સાંભળો, ગાંડા થઈ ગયા તમારા ભેગા રહી રહી. આ મમ્મીને હું નહીં કહેવાનું, પપ્પાને? હું નહીં કહેવાનું, મને નથી ખબર કાંઈ. હું કહેવાનું નથી. યાદ રહે કે નહીં? મેં લાખો માર્યો ને એ નહીં કહેવાનું. તમે આમ તમે મને માર્યો એ નહીં કહેવાનું. હા નહીં કહેવાનું. ઓ પણ વિમાનમાં બેહવા છું તો હા હા વિમાનમાં બેહાડીશ ને, લગ્ન થાય તો લગ્ન થાય. પછી આમ મને કલશે ને હા એ કરશે. તો હા. પછી આમાં મામા મને તલશે, હા એમે કરશે. પછી આમાં મામા મને હા તલશે. એવું કરશે. તો હું નહીં તો કહી દે બધું. હા પણ ડાયું થઈને રહેવાનું. હું ડાયો જો ભાભી કઈ ખીજાય ને તો હામું બોલવાનું નહીં, હો ને? ઓ, હવે જાઓ, માં રમવા જાઓ. જા. બાઈને જો આ છોકરાઓ રમે. પણ આ તો ઓલી છોતલી રમે છે એની હારે ભલે થોડું રમે. છોકરી રમે રમે. તો મારી વાવ ભાળી ગઈ હોય તો એ અત્યારે ક્યાં છે વહુ? વહુ આવે પછી નો સાથે હા, એ તો હું ભૂલી જ ગયો, હજી તો આવી નથી. તા એની હાલે લમાઈ માલે. હું એની હારે ગલ ગલ રમું. જો આગળ ગલ ગલ. એને મારી વહુ બનાવી દઉં. દો તમે. હું કરું? કેમ હાસો? હું તો તમને ભાભી એ તોતલી હાલે હું આમ કલી કું તો પછી ઓલી છોકરીનું શું થાય? તો આ નો કરવા દે આમ. નો કરવા દે. કેમ? ઈ વાયડી છે. હા, એ છે વાયલી ની, હો બહુ વાયલી ની છે. હા. મને એને દારૂ દે, બહુ ગાળું દે. હા ગયરું દે ને. એકવાર મેં છે ને એને ગાલે બટ્ટું ભલી લીધું હતું. એવું નો કરાય. કેમ? ગાંડો છો હાવ. ના ના બહુ હું ડાયા મમ્મીને કહી દો, છો. મને દાંડો દે દો. નહીં બહુ ડાયા છો. આપણે હેલિકોપ્ટરમાં જવું ને. હા. દીધા સાને તો હે ચંપા, આ ઘરમાં ક્યાં તું વહુ બનીને આવી ગઈ? એ કહેવાય છે કે છે ને ભગવાન કોઈને સંપૂર્ણ સુખી ન રાખે. કાંઈક એવી વસ્તુ રાખે કે આપણે ભગવાનની પાસે જવું જ પડે ને એની આજીજી વિનંતી કરતા રહેવું પડે. હસી વસે તમે આપણા દીકરાની વાત કરો છો ને? હા જો ની, બે દીકરા છે, બે હરખા દીધા હોત તો આપણે આ નાના દીકરાની જે ઉપાધિ થાય છે ને જે જીવ કોરી ખાય છે એ ચિંતા જ ન થાત આપણને. ભાઈ હું મને એની ચિંતા થાય છે કે આપણે વયા ગયા પછી આ નાનાનું શું થાય ને, એ ચિંતા કોરી ખાય છે. રાત ને દી રાત્રે ઊંઘે નથી આવતી, ઉડી જાય ને તો. એ એનામાં હજી કોણ જાણે એટલું બાળપણ ને નાદાન બુદ્ધિ છે કે એ બધું રમતમાં જ જાય છે. એ ઉંમર થઈ ગઈ પણ આ મગજનો વિકાસ છે ને એ વધતો નથી. એ આમ જોવે તો એને કંઈ ખબર નથી પડતી બધી. બસ એને જાણે પેલો 5-6 વર્ષનો છોકરો એને કેવી વાત કરે, 8-10 વર્ષનો છોકરો પણ એનું એવી જ વાતો કરે છે. મગજ જ એવું હોય તો પછી એવી જ વાત કરે ને. નાના એનું ડૉક્ટરે શું કીધું છે, એનું મગજનો વિકાસ નથી થયો એટલે એ આ નાના છોકરા જેવું જ વર્તન કરે. અત્યારે એ કરે જ છે ને. એ ચિંતા છે ને એની બહુ છે ને. હવે આ કળી કાળ એ આપણે ન હોય ને કાલ સવારે શું થાય કોને ખબર છોકરાનું. અને જો એને એ કંઈ હાવ ગાંડોય નથી કે આપણે એને ક્યાંક પાગલખાનામાં મૂકી આવી, અને એ મૂકવાનું થતું નથી આપણે. આપણે હોય તો આપણી હયાતીમાં થોડું આપણે એને મૂકવા જવાય. એવો પાછો કંઈ હાવે પાગલ નથી કે એને મૂકવા જવો પડે એમ. એમ તો પછી ખબર પડે છે, નથી ખબર પડતી એમ નહીં. હા પણ હવે જો એ એના માટે છે ને ક્યાંક આપણે અનામત મૂડી અથવા આપણી મિલકત એને આપી દેવી ને તો એને જિંદગીભર છે ને રૂપિયો કમાવા ન જવું પડે, અને એકાદ માણસ રાખી લેવું એટલે એનું ગુજરાન ચાલ્યા કરે આપણે ગયા પછી. એટલે અમુક વારસાઈ છે ને, વારસાઈમાં મારી મિલકત એને આપી દે. બાકી મોટો તો છે, હાથે પગે હારો છે, બુદ્ધિ છે, એના લગ્ન થઈ ગયા છે, એ ગમે ત્યાં રૂપિયા કામી લે. હવે નાનો છે એને કાંઈ કામ માની તો કે અક્કલ તો છે નહીં એને તો કંઈ. બિચારો ક્યાં કામ માનો છે, એનું મગજ એને રૂપિયા શું કહેવાય એ ખબર નથી પડતી. લે એને બસ ઈ 10 ની કે 20 ની પસાની નોટ જો ઓળખે છે, ઈ ઓળખતોય નથી
એટલે એ આ બધું મોટાને જ કરવાનું છે. નાનાને બિચારાને આપણે છે ને ગણવાનું નહીં. પણ હું શું કહેતી હતી, એક કોઈ આમ ગરીબ ઘરની દીકરી હોય એ વારે લગ્ન કરી નાખ્યા હોય તો આપણા રાજના એ ગરીબ કે સમજણવાળી એવી મળી જાય તો રાજાનું નસીબ. હે નક્કી બાકી રાજા તો જો ભાઈ રાજા પાઠમાં એ તો એની રીતે મસ્તીથી જીવે જ છે. એને કોઈનું બંધન ગમે ન ગમે. હે કાલ સવારે અને એ આવનારી બાઈ પાછી આવનારી બાઈનું શું નક્કી હે કે એ પાછી આને હાચવે ન હાચવે. એમ જો પૈસાની જરૂર હોય ને આપણે ભલે થોડા ઘણા દેવા પડે પૈસા, એવી દીકરી આવી જાય ને તો થોડાક દી રહે અને એમ થાય કે રાજને યારે ગમશે એને ને રાજ એને ગમશે તો પછી આપણે લગ્ન કરશું. હા એ ભગવાન કરે ને એવું જો ઠેકાણું પડી જાય ને તો આપણે ગયા પછી પારકોમાં ન રાખવો પડે. એની બાયડી હોય ને તો એ એનું સંભાળી લે ને તો બહુ થઈ ગયું. અને જો આ મોટો ને દીકરો ને વહુ છે એ હારા છે ત્યારે વાંધો નથી, પણ આપણા ગયા પછી ઈ હાસવે ન હાસવે એ આપણને શું ખબર. એ તો જો ભાઈ પછી તો એનું પોતાનું કરે, એના સંતાન થાય. હે પછી એના ઘરમાં ને એની દુનિયામાં એ ખોવાઈ જાય. પછી નાનો ભાઈ છે તો એની કાંઈ એને પડી ન હોય. પછી કરવા ખાતર કરે ગામને દેખાડવા પૂરતું, પણ ખરા દિલથી ન કરી શકે માણસ. કે દરેકને પોતાનો સ્વાર્થ લાગેલો છે આ દુનિયામાં ભાઈ. આ તો આપણું સંતાન છે એટલે આપણે એની ચિંતા કરવી, નકર આપણે પારકાનું તો કરવી આપણને શું લાગે વળગે. ઈ તો છે જ ને. આ તો ભગવાને આપણને એક દિવ્યાંગ બાળક એવું દીધું છે. હે એટલે હવે આપણે એને મોટું કર્યું બધું કર્યું, પણ મોટા કરતા સુધી તો વાંધો ન આવ્યો. પણ હવે ચિંતા એ થાય છે કે આપણે જવાનો સમય આવ્યો અને એ તો એની ઉંમર કેટલી જીવન કાઢે કોને ખબર. આમાં તો હવે એનું તો ભાઈ આયુષ્ય લાંબુ જ હોય એટલે આપણા ગયા પછી શું થાય એની જ મને ચિંતા છે. અને આ તમે કહેતા હતા ને તું બહુ ટેન્શન લેમાં આ મહિના હતા તે અમે ટેન્શન લીધું ને હા એમાં જ એના મગજનો વિકાસ. પણ એ વખતે કાંઈ ઓછી ઉપાધિ હતી. એ ઘર કંકાસે ઘરમાં એટલું હતું અને આપણે ભાઈ ભાગલાની માથાકૂટ હાલતી હતી. તને અલ્સર થઈ ગયું હતું અંદર. એટલે જ ને તમે મને દરરોજ કહેતા અને ઉપાધિ હવે પણ તે આપણે કેવી પરિસ્થિતિ હોય એની અસર તો થાય જ ને મગજ પર. ડૉક્ટર કે અમે કીધું તને તો એમાં વાંક છે ને આપણો જ છે. આપણે લીધે આ છોકરાનું મગજ ને બધું વિકાસ ન થયો ને એમાં એને આખી જિંદગી બિચારાને સહન કરવાનો વારો આવ્યો. એટલે આપણને વધારે દુઃખ લાગે. મને એમ થાય કે આ મારી જ ભૂલને લીધે છે ને મારું આવું સંતાન પેદા થયું. આ મેં ત્યારે બહુ ઉપાધિ ન કરી હોત ને તો કાંઈ વાંધો નહોતો. આ જો મહેન્દ્ર વખતે એટલું બધું આપણે ઉપાધિ નહોતી એટલે એને વાંધો ન આવ્યો. એને પછી આપણા નસીબ બીજું તો શું હવે આમાં હાલ એ બહુ ચિંતા કરીમાં કંઈક થાય હવે એનું તો. હા બીજું તો શું હવે કોણ જાણે એના મનમાં સમજે છે હું. મનમાં આવા વિચાર ક્યાંથી આવે ને સમજ નથી પડતી. ફોન મૂકીને હું નકરી ફોનમાં જ પડી રહ્યા છો. અરે ભાઈ અહીંયા કપડાનો સેલ હાલતો હતો. અરે કપડા ગયા તેલ પીવા. કપડા બે જોડી નહીં લે ને તો હાલ છે. આ સેને એમાં ગોદાવ્યું નકર આખી જિંદગી આના પહેરવા જોઈએ. તે પણ મારી ઉપર હું વડકા નાખો છો? તો જ્યારે હું હોય કરું? ત્યારે. મારા મા બાપ ઉપર નાખું વડકા. જ્યાં કહેવાતું હોય ત્યાં જ કહેવાય ને. એટલે ગામ આખાનો ગુસ્સો મારી ઉપર ઉતારવાનો. ગામનો નહીં ઘરનો ને ઘરનો જ છે. તો હું કરશું કયો? હુજ્યું જો કેવું હુજ્યું. ડોહા ડોહીને આવું મરે. એ કે આ બધું જમીન જાયદાદ મકાન આ મિલકત આ ઓલા ગાંડાના નામે કરી દેવાની છે. એવું કીધું? હા ઈ કે તું તો કમાઈ હેકશો. ઈ કે હાથ પગ હાજા હારા છે, પગાર હારો છે, તારા લગ્ન થઈ ગયા. હે તું તો તારા છોકરાનું ભરણ પોષણ બાયડીનું ભરણ પોષણ કરીએ કેવો છે. આનું કોણ ઈ કે? પણ એમને મમ્મી પપ્પા એને એકલાને દેવા હું કામ માંગે? આપણે ક્યાં જાવ? આપણે ઉપરથી છીએ. એટલે ઈ કે ઈ નથી કમાઈ કે એમ. ઈ કે એની પાસે રહી ને બેઠા બેઠા ખવાય ને. મેં કીધું એને કે એને હું હાંસવી લે તો કે નહીં તારા હું ભરોસા. ઈ કે છોકરા થાય પછી તું નોય હાંસાય. તોય ના પાડી. હા ના પાડી. મને લાગે તમે દવલા લાગો છો. દવલો નહીં આ ભગવાને મને હાથ ટાંટી આપ્યા ને હાજા હારા મગજ હારું આપ્યું એટલે. મગજ ગાંડું આપ્યું હોત તો મારા નામે કરત તો તું હું અહીંયા નો હોત ને. તું પરણી ન આવત ને. હું એમ જ કહું છું ગાંડારે કોણ લગ્ન કરવાનું છે? હવે અને આમ જો એ ગાંડાના ઈ લઈને એને લગ્ન કરાવવા છે. સપના તો જો તું એના. લગ્ન કરાવો. હા લગ્ન કરાવવા એના. કોણ ડોહો લગ્ન કરે એની અરે ગાંડા. બગ બગ કરો માં મગજ દોડાવો. હા કે આ વાત ઉપર હું આઈડિયો મારું હોય. હું આઈડિયો મારવો? કોણ લગ્ન કરે હાલ કેજો ઈ ગાંડા રે.
છે કોઈ એવું તારા ધ્યાનમાં કે એની યાર લગ્ન કરે, એને આપણે ફોહલાવી પટાવીને બધું એના નામે કરી લે ને એ આપણને આપી દે, એવું હોય? મારા મગજમાં વિચાર છે. હા વિચાર કરે કાંઈ ન થાય પણ બાપા. મારી વાત તો સાંભળો. હા બોલ, ફાઈટ આયલ મોટામાંથી શું છે? કયું ના એક ને એક લપ લઈને બેઠા છે ત્યાં. બોલ. જો હું શું કહું છું કે છોકરી એવી ગોતવાની કે આપણા બેના કયામાં હોય, આપણે કહીએ ને એવી ગોતવાની. જો આપણે છોકરીને એવી ગોતીને અને રાજભાઈ હારે લગ્ન કરાવી દઈએ, બરાબર, અને એને કહેવાનું આ બધુંય છે ને તારા નામે કરાવી લે, અને પછી એ છે ને આપણા નામે કરી દે હંધુય. પણ છોકરી બહુ બુદ્ધિશાળી નહીં ગોતવાની, ત્યાં જોવામાં છાપરા ઉપર. એમ નહીં, હું આ આંબાના ઝાડે જોઉં છું, કેરીની જગ્યાએ છોકરી નથી આવી ને એમ કે હેઠે પડે અને આપણે કેસ કરી લઈએ. આવી છોકરી જે આપણા કયામાં હોય ગોતવી પડે. એમનેમ છે ને સીધે સીધા ફળ ન મળી જાય મહેનત વિનાના. કઈ મહેનત કરવી નથી. મહેનત કર્યા છોકરીઓ જો એમ મળી જતી હોય એ તે ગાંડા હારે લગ્ન કરવા, હે? એટલે હું ઉપર ઝાડવે જોતો હતો. તમે કીધું હોય તો તોડીને કરાવી દઉં લગ્ન. જો પ્રોપર્ટી માટે છે ને આ બધાય ખેલ ખેલવા પડે, મને એટલી ખબર પડે. પણ હું- નહીં તો છે ને હાથમાંથી હંધુય વયું જાય ને ઓલા ગાંડા નામે કરી દે ને તો કઈ નહીં દે, અને પછી ગાંડો કઈ થોડોક આપણા નામે કરવાનો, એને કઈ બુદ્ધિ હશે કઈ? મહેનત કરવા હું તૈયાર જ છું પ્રોપર્ટી હાટું થઈને, પણ તું જ ખુદ વિચાર કર કે જ્યારે પણ આપણે છોકરી પાસે જઈશું અને કહેવું એને કે મારો દેર અને હું કહે કે મારો ભાઈ ગાંડો છે, ત્યાં કોઈ લગ્ન કરશે? પણ જો આપણે એને થોડા ઘણા રૂપિયા આપી દેવાના. હં? રૂપિયા કઈ મફતમાં કોઈ નો આવે. થાય પણ આવી છોકરી મળવી તો જોઈ ને. મળી જાય ગોતશું ક્યાંક, આપણે નહીં મળી જાય. હા, તારે બાયુ હારે બધી હારે બે ઉઠ હોય તો તારા ધ્યાનમાં એવી કોઈ નથી, બધાને વાતું કરી આમ લાલસુ એટલે માણસ ટૂંકમાં હોય. એમ જ કહી દો ને કે તમારે સીધે સીધી પ્રોપર્ટી જોઈએ, તમારે કઈ મહેનત કરવી નથી, હંતુ મારે જ કરવાનું એમ. તમારા ભાઈબંધ દોસ્તારું નથી ગુડાણા, એને વાત કરે એના ધ્યાનમાં કોઈ હોય તો. એટલે મારે પ્રોપર્ટી જોઈએ એટલે હું કઈ મકાન ને બધું અહીંયા માથે ટોપલામાં ભરીને આટો મારવાનો છું? આટો નહીં મારો પણ રેહો તો ખરી ને. રહું તો ખરો જ ને ઘરમાં બાપા, કે ફળી એમ થોડો હું, હે? ગજબ છે હા, મમ્મી પપ્પાને બુદ્ધિ ક્યાંથી ને હુઈજી ગાંડાના નામે કર્યું છે. આ ગાંડો હું હાસવાનો છે, એને છે કઈ અકલનો સાટો. કાંઈ ગતા ગમ નથી બિચારાને, હે? સાલુમાં હાઠીકડું મળ્યું હોય ને તો તો એને વિમાન બનાવે. એ વિમાન જ કરે છે આખો દી. મને લાગે આ ગયા જન્મમાં કુંજાડ મને લાગે પાયલોટ છે. હોઈ શકે, પાયલોટ બનવાનું હોય ને તો વાંચવું બહુ પડે, તો વાંચીને વાસીને જ ગાંડા થઈ ગયા છે. હોય અને એ ભાવમાં મરી ગયો હોય, પાયલોટ ન બન્યો હોય ને આ ભાવમાં જન્મ બસ થયો એમાં હોય. બહુ બુદ્ધિ નથી વાપરવી. આ છોકરી ગોતવામાં બુદ્ધિ વાપરો. હા, હુંય ગોતું ને તુંય ગોત. જાઓ ગોતવાન જાઓ. બેટા રાજ, આ કેમ હોતોસ તું? શું થયું? લે આ કેમ રિહાણો? નથી બોલતો તમારી હારે. હું કામ નથી બોલવું? પણ શું કોઈ થયું? હારે મારે નથી બોલવું. હા પણ હું કામ નથી બોલવું? આમ જો ઊભો થાતો. હા. લે આવું રિહાવાનું ન હોય. આમ જો આપણે બહાર જાવ છે ને, હે આ તાર નવા નવા લુગડા લેવાના છે, આ દિવાળી આવે છે. તમે હે? ખોટું બોલો છો, ખબર છે મને, બધી કાંઈ ખબર છે. ખોટું નથી બોલતી. હાલ ઊભો થા, હજી તો તાર ખાવાનું બાકી છે. ખાવા નથી દેતો કોઈ મને, મને ખાવું હોય તો. પણ તાર કહેવાય ને ભૂખ લાગી હોય તો. આ તાર ભાભી ન કહેવાય? નહીં, એને કઈ નહીં કહેવાનું. કેમ? એને કઈ નહીં કહેતો. કેમ? ઈ છે ને લગ્ન કરાઈ દે. લગ્ન કરવાના છે? હા. ઈ પછી લગ્નમાં વિમાનમાં બેવાનું છે, વિમાનમાં. હેલિકોપ્ટરમાં? હા. કોણે કીધું? ભાભીએ કીધું. હા. ભાભીએ કીધું. ભાભી એ છોકરી ગોતી છે? ઈ કહેતા હતા હું કે? છોકરી છે, એ એક મસ્તીની છોકરી છે એમ કીધું એને. હા. હા ભાભીને કઈ નહીં કહેવાનું, એને કરાય નહીં કહેતા. કઈ નો કહું? બહુ હાલા છે. ઈ તો ભાઈ હા આ તું વિમાનમાં. મને થારી ઓ વિમાનનો બેહાલ છે. હે હા. લગ્ન કરવા છે એટલે વિમાનમાં બેહા છે. પછી છે ને ભાઈ ને ભાભી જેમ તલે ને એમ મારી ઘરવાળી મારી હારે કરે. હા હા આમ ભાઈ ભાભી આમ કરે આમ. પછી ભાઈ છે ને ભાભી ને આમ 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 વાત પેલો તાતા મેં જોયું હતું.
અને ભાભી છે ને ભાઈને આમ કરતા હતા આમ ઈ જોયું એવું ન જોવાય હવે. પણ ઈ બારી ખુલ્લી રાખી હતી તો હું ખુલ્લું જોઈ લીધું. ભરે બારી ખુલ્લી રાખે, આપણે એવું ન જોવાય. આપણે છે ને હારું હારું જોવાય. ભગવાનના મંદિરે જવાય, ભગવાનના દર્શન કરાય તો આપણને હારી ને ડાયું છોકરી આપે. છોકરી કોણ આપે? ઈ વહુ છોકરી લગ્ન કરવા છે ઈ. આ બધા લગ્નનું કામ કરી ખબર નથી પડતી મને તો. તો હું તો ઈ વિચારું તો લગ્ન કેમ કરે? આમ કરવા જ લગ્ન કરતા છે મને એવું લાગે. આ લગ્ન ન કરે ને તો રોટલા કોણ ઘડીને દે? તમે છો ને? હું તો શું, હું તો કાલ સવારે વહી જાય ભગવાન પાસે. હા હું કામ છે? પછી ભગવાન આપણને બોલાવી લે. અરે ના નો જવાય નથી, પલી જાય ત્યાં મકાને નથી જાય. જો ઈ નો પડવી, આપણી ઉંમર થઈ જાય ને, આપણે મોટા થઈ જાય ને, પછી ભગવાન આપણને બોલાવી લે એમ કે હાલ હવે તારું કામ નથી, એટલે મન્યા બોલાવી લે. એટલે પછી તાર ઘરવાળી હોય ને આ રોટલા ઘડી દે ને તને ખવડાવે. પણ ભગવાન આપણને હું કામ બોલે લે મને ખબર નથી પડતી. પણ પછી બીજાનો વારો આવે કે નહીં? હા એટલે અહીંયા ગર્દી નો થઈ જાય એટલે તો આ મારા પપ્પા કેમ હજી નથી ગયા? એના વાળ ધોળા થઈ ગયા છે. પણ હજી એની ઉંમર નથી થઈ. ભગવાન એમ કીધું કે હજી થોડોક ટાઈમ આવી રહો, તમારા નાના દીકરાને પૌણાવવાનો છે કે નહીં? તો લગ્ન કરવા છે. મારા લગ્ન બાકી છે. હા, લગ્ન હું બાકી લગ્ન છે. જ નહીં કરું. પછી મારા લગ્ન કરું તો મારા પપ્પા વ્યા જાય. તો ના 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 નહીં જાય. હજી ભગવાન એમ કીધું હજી તમારે ઘણા વર્ષ રહેવાનું છે એમ. હા શું? હા શું, હજી ન્યાય એની જગ્યા નથી થઈ. ઓ બરાબર. જગ્યા થાય પછી બોલાવે, નકર ન્યાય ગીર્દી થઈ જાય. ઈ હાસુ. હા બાકી હું લગ્ન કરું તો મારા પપ્પા વ્યા જાય તો હું લગ્ન ન કરું. નહીં નહીં પણ ન્યાય આ ગીર્દી. ભાઈ છે ને ગાંડો છે કા? કેમ? એને લગ્ન કરી લીધા. આ પપ્પા વ્યા જાવ તો હા એ ભાઈને ખબર નહોતી ને એટલે. એ મમ્મી એક વાત કહું, કે નહીં? કોઈને કહેતા નહીં હો. કોઈ નહીં તો હું હમણાં છે ને સવારમાં રસોડે પાણી પીવા ગયો ને તો ભાઈ છે ને ભાભીને આમ કરતા હતા. હો હાથું કહું તો મને તો તારે પાછું વયું હોય નથી, પાછું વયું હોય જોવાય નહીં. અરે બે તો જોયું. જોવાનું નહીં કેમ પણ? નહીં. ઈ બે માણા હોય ને આપણે જોવાનું જ નહીં, આપણે વયો જવાનું. ભાઈ નો હોય ને તઈ જ જવાનું. હા ભાભી મને એ કહેતા હતા આવું જોવાનું નહીં એમ હા કીધું કીધું એને તું ને હા એમ. પછી એને મને શું કીધું ખબર છે? હું? તમારી ઘરવાળી આવશે ને તો ઈ તમને એમ કરશે. હા ઈ. પછી હું તો છે ને આયા છે ને આમ જો આપડા ઓલો છે ને ગજીબો હા ત્યાં જઈને બેહીને આમ કલી જાય. હો પછી ઓ અત્યારે લગ્ન થઈ જાય ને એટલે કરજે ઓલી હા. છોકરી હારે. હા એની હારે. હા. હા. પછી બીજાને કોઈને હાથ નહીં અડાડવા દેવાનો હો. એ મમ્મી એક વાત કહું, બીજી વાત કહું, કોઈને કહેતા નહીં હોય ઈ તે હા કે ઓલા બાજુમાં છે ને ઓલા રમેશ કાકાની છોકરી એ મારી હારે ઘર ઘર રમતી હતી તો મેં એને ગાલે બટકું ભરી લીધું. એવું ન કરાય રોયા. કેમ? છોકરીઓને ગાલે નો બટકા ભરાય. પણ એ મારી ઘરવાળી બની હતી ને તો પછી ભરવું પડે ને. એને કીધું મને બટકું ભલે. કોક મારશે, કોઈને હાલે હું છોકરીને કામ? બટકા નો ભરાય. પણ એને જ કીધું તું એ તો મારી ઘરવાળી હોય તો હું તો ગમે એમ કરું ને. ઈ ભલે કે આ એનો બાપો જોયો છે, આવશે. એની માય કેવી છે? પણ હું એની છોકરીને બટકા બોલું તો એનો બાપો હું કામ આવે? ખબર એની ન છોકરી છે કે નહીં? આ તને કોક મારે તો હું જાવ કે નહીં? હું તારી માં છું કે નહીં? હા હું ઈ જ વિચાર કરું કે આ મંજુ કાકી મને કીધા હતા કેમ કે મારી છોકરીને બત નહીં ભરતો એમ કીધું મને એણે. એટલે જ કહું છું બધાને બત નો ભરવાની હોય. ઠીક. એટલે આમ કરવાનું નહીં એમ હા. કીધું તું મને. આ જેની હારે લગ્ન થાય ને હા એને જ બત ભરવાની. ઓ સા એમ કયો ને કે બહુ ભલવા આટલું લાયસન્સ લેવું પડે. હા આ બધાયને આમ ન બથું ભરવાનું હોય. કોક દીક નું કોક મારી મારીને છે ને આ હાથ પગ ભાંગી નાખશે. ઠીક. હવે કાંઈ વાંધો નહીં. મને ખાવું છે બા. હા પણ હું ખાવું સાલ હું બનાવી દઉં. મને છે ને શીરો ખાવો છે. શીરો હા તે તને પચો પચો આમ. ઘઉંના લોટનો ભાવે છે ને હું બનાવી દઉં હાલ. મમ્મી બીજા વાત કહું. હવે કેટલી વાત કેવી બધી ભેગી એક થઈ. વાત કે એક હા, છેલ્લી કહી વાત દે હાલ. કહેવાની છે. હા કહી દે પછી મારે બનાવવાનું છે. ખીજાતા નહીં તો હું નહીં ખીજાવું. આ સવારમાં તમે મંદિરે જાતા હતા ને હા. તે તમે તૈયાર થતા હતા હા તમારા પપ્પા તમારા વાળ બાંધતા હતા ને ઈ મેં જોયું. આઈ કાવસી એવું નહીં જોવાનું. હા તો તમે પણ હું કહું હવે તમે મેં તો જોયું પછી મેં કીધું મારી ઘરવાળી આમ કલી છે હું આમ એના વાળ આમ બાંધી તો આ તું તો છે ને આ બધા એના ડોકા જ કાઢશો. એકઈની બારી ખુલ્લી હોય બાવણું ખુલ્લું હોય ને જોવાનું નહીં, ડોકા નહીં કાઢવાનું. ઠીક ની જો હવે જીરો બનાવી દો ને મને પેટમાં હા ઊંડું પણ તારી વાત પતે તે હું જાઉં ને એક 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 પછી કેટલી તે મને વાત કહી દીધી. જાઓ. હારું હાલ હું જાઉં છું હા અને તું પાછો હટ આવજો હો. હમણાં. મોડું ન કરતો નકર ઠરી જાહે. શીરો ખાવા મળશે. મારે ઘરવાળી આવે ને પછી હું એના વાળ આમ આમ પપ્પાની જેમ બાંધી
ભાઈની જેમ આમ કરી ભાઈની જેમ આમ કરી ગાલે હા પેલું જા આવી જા શું બોલાવી તે મને અહીંયા? હા બોલાવી એટલા માટે પહેલા તો તારી ઓળખાણ આપવાની. હા જો હું ઓળખાણ તને શું? ઓળખાણ તો કરી લીધી, ફોનમાં તો વાત કરી લીધી આપણે. પણ પૂરી રીતે મેં ઓળખાણ નથી કરી ને, ખાલી આપણે થોડી ઘણી વાત થઈ હતી. હા મારું નામ છે જીજ્ઞા અને તમારે જે કામ હોય એ બોલો. તમારું નામ જલપાબેન છે એ મને બધી ખબર છે. તમે ક્યાં રહ્યો છો એ પણ મને ખબર છે. હવે કામ ફટાફટ બોલો. તું કેમ કે ક્યાં મારી રહે? પાસે તું ક્યાં રહેશ? મારાથી કામ કે મારા એડ્રેસથી કામ છે? પણ જો એ બધી ખબર હોવી જોઈએ. તું રહે છો ક્યાં, એડ્રેસ દેવામાં શું વાંધો છે? મારો મોબાઈલ નંબર છે ને, હા ટ્રુકલરમાં સર્ચ મારો, બધું આવી જશે. એવું છે. અચ્છા હા જો તારે એક કામ કરવાનું છે. રૂપિયા કેટલા મળશે પેલા એ બોલો. રૂપિયા? હા જેવું કામ એવા રૂપિયા. કામ હું છે એ કયો, પછી રૂપિયા તો હું નક્કી કરીશ. કારણ કે અહીંયા રૂપિયા વગર આપણે કાંઈ ધંધો નથી કરતા. ખોટું ક્યાં કેવું? હા એ વાત એ બરાબર છે. તમારો પૈસાનો ધંધો છે. હા જો મારે એક ઘરમાં દિયર છે. હા એ ગાંડો છે. પૂરી વાત સાંભળજે, વચ્ચે ના બોલતી. સાંભળું જ છું પણ બોલો ને. એની જોડે તારે લગ્ન કરવાના છે. થશે? કેટલા ટાઈમ માટે રહેવાનું છે? જો લગ્ન કરી આ મળું હોય ના જોઈએ મને. નહીં અડે હવે. હા તું એને આમ નાના છોકરાની જેમ રાખીશ ને તો એ તને ટચ નહીં કરે. કેટલા ટાઈમ માટે રહેવાનું એ બોલો ને. જ્યાં સુધી કામ ના પતે ત્યાં સુધી. કામ હું પતાવવાનું છે? કામ પતાવવાનું છે કે પહેલા તમારી વાત. લગ્નના 5 લાખ રૂપિયા લઉં છું. 3 મહિના રહેવાનું. 5 લાખ યાર આટલા બધા ન હોય 5 લાખ રૂપિયા. તો હું તો આ લ્યો ગોતી તમે બીજી. પણ વાત તો સાંભળ. હા પેલા પૂરી વાત સાંભળ ને પછી પૈસાની વાત કરશું. હા બોલો. જો તારે લગ્ન કરીને તારે એને ધીમે ધીમે રહીને તારે એને ઝેર પીવડાવી દેવાનું છે. મર્ડર? ના બાપા ના. આપણે બધુંય કરીએ છીએ પણ રૂપિયા હાટુથી કોઈ માણસ જીવ નથી લેતા. એટલે જીવ તો હું નહીં લઉં કોઈ માણાનો. બાકી બીજું હોય તો કયો હાલો. લગ્નની વાત ઠીક છે, લગ્ન કરી લે, પણ જીવ બી હું નથી લેતી. પૈસા જીવ ને રૂપિયા હાટુથી કીધું તું ને. કેટલા પૈસા? તોય નહીં, જીવ નહીં લેવાનું. ન કરે નારાયણ નું હલવાઈ ગઈ તો હું એકલી થોડી કોઈ માણસ મારી શકું. સાંભળ તારે લગ્ન કરીને પ્રોપર્ટી તારા નામે કરીને અને પછી અમારા નામે કરી દેવાની છે. એમાંથી એક હિસ્સો તારો અને પૈસા. મિલકત કેટલી છે? જો તારે મિલકત થી શું લેવા દેવા? એક તને હિસ્સો. કીધું એક હિસ્સો આપી દેશું પણ એટલે જ પણ કહું. પૈસા આપું છું ને ઉપરના. ભાઈ એટલે જ કહું મિલકત કેટલી છે પછી હિસ્સો નક્કી થાય ને કે એમાંથી એક હિસ્સો મને જો. મળે તો કેટલી મિલકત મને મળશે. જો મિલકત છે અમારી પાસે 5 ફ્લેટ છે. હા અને બીજી જે પ્લોટ આ તે ફેક્ટરી ને એ બધું 5 કરોડનું છે. યસ 5 કરોડ? હવે ડીલ ફાઇનલ કરવી હોય તો કરો, બાકી હું જાઉં છું. એ ના 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 ઉભા રહ્યો ઉભા રહ્યો. એટલે એક ફ્લેટ 4-5 ફ્લેટ છે. મને તો એક ફ્લેટ એક હિસ્સો મળે એમાંથી અને બાકીના પૈસા. એટલે એક ફ્લેટ અને 1 કરોડ રૂપિયા રોકડા બોલો. કરી નાખે હાલો. પણ જો જો આ હું તમે મેં મને કીધું સાથ એમ આપશો જ. ને એમાં. પૂરેપૂરો સાથ આપીશ. પણ જો બેન 5 લાખ રૂપિયા તો એડવાન્સ લે. 5 લાખ હું તને 3 લાખ આપીશ એડવાન્સ. હા, 3 લાખ. ગરીબ માણસ છીએ બેન, અમારી મજબૂરી પછી છે. તો તું રૂપિયાવાળી થઈ જઈશ ને. પછી ને પણ અત્યારે તારે શું જો, ખર્ચો આ છે મારા સાંભળ. મમ્મીને મારે દેવાના હોય ને ઈ ખાટલામાં પડ્યા છે એનું દવાખાનું હાલે છે. પણ સાંભળ ઘટે તો હું બેઠી છું ને અત્યારે તારો તો ખર્ચો નથી. તું તો અહીંયા મારી ઘરે આવી જઈશ એટલે ઓલરેડી ખર્ચો તો અમે ઉપાડવાના. એક કામ કરો 4 લાખ આપી દેજો બસ. 4 લાખમાં પાકો હાલો. મારે 5 લાખ નથી જોઈતા. 3.5. પણ 4 લાખ 3.5. 1 લાખ ઓછો કર્યો મેં. 3.5. 1 કરોડ 1 ફ્લેટ કાઈ નહીં હાલો પોડા 4 લાખ પાકા. હવે બેન જો આમથી આમ ના બોલો, તમને તમારા ઘરવાળાના હમ છે. હવે બોલો તો કાઈ. ઠીક છે ચલો કઈ વાંધો નહીં. પણ મેં કીધું એમ જ થવું જોઈએ. હા એમાં તમે મારી મદદ કરજો ને, પણ હેલ્પ કરવી પડશે મદદ તમારે. પૂરેપૂરી કરી પણ જે વાત કીધી છે ને એ મગજમાં રાખવાની છે. 1 કરોડ 1 ફ્લેટ છૂટું કરોડ ઈ નહીં. આપવાના.
મેં શું કીધું હમણાં? હા એનું હું સાચું લે શું તમતા નાના કીધું? છોકરાની જેમ સાચવવાનું છે હા, અને માર નાખવાનો છે. ઘરમાં કોઈને ખબર પડવી ના જોઈએ. અરે ઈ તમતાર તમે ઉપાધિ કરો માને કોઈને ખબર નહીં પડે. આમ જોવો કેટલી વખત ખબર છે આ 10 થી 11 વખત મેં એવી રીતે કર્યું, લગ્ન કર્યા, છૂટું આપી દીધું, પૈસા લઈ લીધા. હા, તમારો તો બિઝનેસ છે ને. હા. હા, એમાં કઈ વાંધો નહીં. ચાલ, હું તને ફોન કરીશ. હા તો મને તમે 4.5 લાખ રૂપિયા ક્યારે મોકલાઈશો? મોકલાવી દઉં છું ને. છે ને ગૂગલ પે ચાલુ છે ને? એ જ નંબરમાં ગૂગલ પે ચાલુ છે હા, તમારો? મારા હસબન્ડને તો કહીશ. મારો આ નંબરમાં જ ચાલુ છે. હા, ચાલુ છે ને તો મારા હસબન્ડને હા, કહી હા, તમારામાં હા. ટ્રાન્સફર કરાવી દે. એમ કર ને, તો અત્યારે જ કરે હાલ. તું ઘર પણ જોઈ લે અને તને રોકડા પૈસા પણ આપી દે. મારે ઘરથી હું લેવા દેવા છે, આ તો પૈસાથી લેવા દેવા. ના, તને એમ ન થાય ને કે આ ખોટું બોલે છે વ્યક્તિ. ઈ વાત એ હાલ. હાલ, આ જો મને લખાણ કરી દેવું પડશે તમારે કે તમે મને 1% ભાગ આપશો. બધું ટોટલી. ચલ કરે. ચલ. વિમાન પડી ગયું, વિમાન ભટકાઈ જતા ગલે આમ વહી ગયું હેઠથી. એક્સિડન્ટ થઈ. હા, તમે ક્યાં ગયા હતા? હું છે ને હા. એક કામ માટે ગઈ હતી, મસ્ત કામ કરવા. હા. વિમાન લેવા? હે, પછી વિમાનમાં બેસવું છે ને હા, એના માટે ગઈ બેવાનું જ છે. અરે એકલા ને એકલા. તમારે બેવાનું હોય. હા, તો વાંધો ને, મને લઈ જવાની હો. હા, વિમાન લઈ આવ્યા? હા, મેં મને લઈ આવી ને. ક્યાં છે વિમાન? વિમાન પછી આવે. ઈ નાનું ન હોય ને, મોટું બધું હોય વિમાન. આવડું મોટું. આવડું બધું હોય. હા, એમાં બેસીને જવાનું. હા, પછી તમે એમાં ઓલું કહેતા થાય શું કહેતી હતી? આમ કેમ કરે? હે, આમ કેમ કરે? એમ કરે. હાય, એમ કરે. હાય. હાથ કોણ છે? કોણ એ છે? પેલા હાથ તો મિલાવો. પછી એના પપ્પા માલે. નો મારે. કોઈ નો તમે કોઈ તો નો મારે કીધું તું ને. ને રમેશભાઈની છોડીને બટકું ભરે તો એના પપ્પા જાય એના પપ્પા હતા અને પપ્પા નથી. નથી. વિચારીના પપ્પા નથી. હા, એટલે હાથ મિલાવાય. હલો કરો. હાય એમ કરો. હાય. શું થયું? કરંટ લઈ ગયો? કઈક થાય. શું થાય? તક 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 તક. નહીં, આ કોણ છે? હું કામ આવી? આ છે ને પેલું નહોતી કહેતી હું. ભૂલી ગયા ને? જો લગ્ન નહોતા કરવાના, છોકરી ગોતવાની હતી એટલે હેલિકોપ્ટરમાં. મારી હારે આ મારે લગ્ન કરશે? હા, હા, તમે લગ્ન કરશો મારી હારે? હે? મારી લગ્ન કરશે, મારી હારે લગ્ન. પણ રાજભાઈ એવું હા. ના કરાય. એમ ના કરાય. કેમ? શિલ્પા હા, લગ્ન કરશે ને મારી હારે? તમે તો ભા યાર આમ કરતા હતા ને. આપણને લગ્ન પછી હોય, હજી લગ્ન અઘરું છે, મારાથી નહીં હાલે. જેવું જો સમજો. જો વાત સાંભળ. હા, અઘરો કેસ નથી. મેં પેલે કીધું કે ટચ નહીં કરવા દો. પણ જો નાના બાળકની જેમ ઈ તને ટચ કરે છે, તે જોયું નહીં? પણ હું ભાભી ચૂપ, મારી વાત સાંભળો ને પહેલા. તમે છે ને તમે મારા ભાઈને આમ કરો કે નહીં તો આ મારે લગ્ન કરે તો આમ કરવાનું હોય ને. પણ લગ્ન પછી લગ્ન થઈ જાય ને, આપણે હેલિકોપ્ટરમાં જઈને પાછા આવીએ ને હા. પછી. હા, ઠેક, સાંભળ. લગ્ન થાય પછી આમ કરવાનું એ હોય. એની હું તો બુદ્ધિ છે પહેલા આમ ને, કરી સાવ દઉં. નાના બાળક જેવી છે. હા, તારે એને હેન્ડલ કરવાનો છે. હા, એના રૂપિયા વધારે આપું છું, ભાભી સમજી ગઈ ને? હવે તો પૂરા 5 જોશે મારે. ચાર ડિસ્કાઉન્ટ આપ્યું તો નહીં મળે ને. 4 આપીશ. 5 આપો તો ઊભી રહો, બાકી હું જાઉં છું. 5 આપીશ. ભાભી પણ હવે પૈસા નો વધારતી હો. ભાભી, 1 પ્લેટ અને 1 કરોડ. હા. ભાભી હા. આ તો રમેશભાઈની ચોકલી કરતા ધોળી ધોળી જાય. હા, જો તો હવે આપણે એને અહીંયા જ રાખી લેવી છે. બટકું ભરવા દે. ગાંડો. બહુ નો બટકા ભરાય, નહીં તો પછી છે ને ખીજાય. બટકા પણ નો ઓલી ભરાય. રમેશભાઈની છોકરી મારી વહુ બને તો મને બક્કું ભરવા દે. ઈ તો ગાંડી હતી. તમે ગાંડા શું? તો આનો દે. ઈ ડાય છે. તમે ડાયા, ઈ ડાય તો બટકા ન ભરે. બટકા ભરે ને તો લોહી નીકળે. પણ માલા ભાઈને તો તમે આમ બટકું ભરતા તમે. મેં એને એક લાફો માર્યો તો. હું તમને બટકું ભરીશ, તમને બટકું ભરવા દેશો? હા,
વાહ આ છે ને જો આ ભાભી છે ને એ ભાઈ ને આયા બકુ ભલે ભાઈ છે ને જો હું ભરું તો હુંય ભલી પછી માલે વિમાનમાંથી બહુ ઊંચો. અરે તું ત્યાં ક્યાં બટકું એને મને બટકું ભર્યું તો મેં ભર્યું પછી તું મને એમ નો કહેતી એ હું કે ઘડિયાળ તારો ફાળતો ઘડિયાળ હે પછી એમ નો કહેતી કે મારો દિયર આમ કરે છે તું બટકું ભરવા ગઈ ને તો એ ભર્યું જો. ખબર છે તું જેમ કરીશ ને એમ ઘડિયાળ પડી કરશે ગઈ ઘડિયાળ જો આમાં કેટલા વાગ્યા 2 વાગી ગયા હા રાજભાઈ હા, આવું ના કરે છે ને કેટલું દુખતું હશે દુખે નહીં મને નો દુખે હું શું કહું મને દુખે તો તમે આમ કરવાનું હોય લગન થાય તો જો, ભાભી નાના ભાઈને બાળકો કલે જેમ કરશે હે, કોઈ ખરાબ નહીં કરે તારી સાથે રૂપિયા આપો ને એટલે બધું થઈ જાય હા ડાયો પણ કરી દો હે, રૂપિયા આ. મળે ને તો. હા તે રૂપિયા દેવાના જ છે ને બસ રૂપિયા ના શું ના કરવા? એને વાપરવા પાણીપુરી માટે. ખાવી છે પાણીપુરી મને બહુ ભાવે હો હા તો એના હા. માટે જો એ આપણે પાણીપુરી આ કહીને તો કાલે નીકળે હા અમે ગયા તા ખાવા ભાભી નું મોઢું ને ભાભી ની તો હાડી બગલી ગયો ભાભી આમ કરે બસ આમ જો બહુ ગાંડા નો કઢાય આ એમ કે આ ગાંડો છે લગન નહીં કરે ના, હું લગ્ન નહીં કરું હો હું ડાયો છું હો. પણ તમે લગ્ન કરશો ને મળી હાલે પછી આમ કરશું આપણે હો પછી બક્કો ભલવા દેશો ને ગાલે જો. બક્કો ભાભી છે ને આમ એક વાત કહો એક વાત એ છે ને 2 દિવસ પહેલા ભાઈ ભાભી ને રતો લાંબા આમ કલી અને આમ કરતા હું બારે ગયો તો બાલે ખુલ્લી હતી બાલે ખુલ્લી હતી લોકો આવું પણ કરો ઘરમાં એનામાં નથી યાર તું સમજ ને હા જો જા આ કઈ મને આવું ના કરે એ તારે સંભાળવાનું છે. આપણે લગ્ન થઈ જાય ને પછી આપણે ઓલો ગજીબો છે ને મમ્મીએ કીધું છે એ ગજીબામાં જઈ અને પછી છે ને આમ કરવાનું છે એમ કીધું મમ્મીએ તમ તો તારે ગજીબામાં છે તમે વિમાન લઈને આવો ને ત્યારે હા એ તો ભાભી લાવવાના જ છે મમ્મી ક્યાં છે મમ્મી મમ્મી ક્યાં આવ્યા આ મેં બેટા ખોલી જ છે એ મમ્મી જલ્દી જલ્દી આવો આમ જો ભાભી લઈ આવ્યા ભાભી લઈ આ કોણ બે એ આ ઓલું ગજીબામાં તમે નતો કે આમ કરવાનું આમ તમને કાં આમને કરવાનું હતું ને આમ કરવાનું ને પણ ગજીબામાં ઘડીએ ઘડીએ નો કરે જો બધાય જોવે ને આ જો બધાય માણા ઉઈપા ઈ જોવે ને તો દાંત કાઢે આમ નો કરાય કોઈની સામે એ મમ્મી હું કહું બાકી એને લગ્ન કરવા હાટું તું ચલે લાવ્યા તમે વાત કરો આ પણ તું નિરાત રાખ શાંતિ રાખ ચૂપ રહે. જો થવા મમ્મી હા જીજ્ઞા છે હા હા જય શ્રી કૃષ્ણ. કેવું છે તબિયત પાણી આ ઓનલાઈન બેનપણી છે ઓનલાઈન હા એની સાથે ઓળખાણ થઈ અને અહીંયા લઈ આવી છું આપણા રાજભાઈ સાથે લગ્ન કરશે હા પાડી હા એને હા પાડી છે બેટા આમ જો આ તારી ઈચ્છા તો છે ને મમ્મી એને છે ને એલું ન કરાય ને એને કર્યું પછી મેં આ ઘડિયાળ પાડી મમ્મી આ થોડુંક ધ્યાન રાખવું પડશે રાજભાઈનું તમારે જો આ પણ આ જો હું હા, હતી ને સાંભળો. એટલે નકર હું હા આને છે ને આ ઓનલાઈન બેનપણી એ રીતે મળી છે કે બિચારી બહુ દુઃખી છે અને સાવકા ઘરમાંથી આવેલી છે એની આગળ પાછળ કોઈ નથી અત્યારે એકલી જ રહી છે હા એ એકલી જ છે આમ તો મારા ભાઈ ભાભી છે પણ મને સાચવવા માટે તૈયાર નથી મારા ભાઈ ભાભી સાવકા અને છે મારા ને. મમ્મી પપ્પા ગુજરી ગયા છે તો કાંઈ વાંધો નહીં બેટા જો તારી ઈચ્છા હોય ને તો રાજારે અમે લગ્ન કરાવી દઈએ તારા હા તમને ગમે છે ને મમ્મી હા બેટા હા શું વાંધો છે તને હા હા વાંધો નહીં હા તો પછી કરી નાખો છે ને લગ્ન હા હા પાડેશ ને હા તો પછી કરી નાખીએ હાલો કઈ નક્કી વાંધો નહીં અને- તો હું એને અંદર લઈ જા અંદર લઈ જાઉં છું. પાયલી હા પાડી હા પાયલી હવે તો હા પાયલી એને હા પાયલી એને તો હા પાયલી જો એમ ઈ કેમ આગી વઈ જાય છે પણ એ આગળ જ વહી જાય ને તમે હા પાયડી કરો એને આ બધું દુખવાનું માંડે તો હું આમ દબાઈ દઉં મને ખબર છે ભાઈ ને પગ તમે દબાવતા હતા અને ભાઈ તમારું માથું દબાવતા હતા મેં જોયું તું તમારા રૂમમાં હવે મેં જોયું તું રૂમમાં
હા હું એને આપણું ઘર બતાવી દે. હા અને ફ્રેશ પણ થઈ જાય હો, અને ઘડીક સાચવી લેજો હોને ચાલ ચિકના કેવી થોલી થોલી છે, થોલી થોલી આ કેવી પણ છે. ને આ બહુ બટકા નહીં ભરવાના ને બહુ આમ બત નહીં ભરવાની, નકર પછી હેલિકોપ્ટર માંથી નહીં આવે, રિહાઈન્ડ વહી જાહે. હોય જાય હા તો હું કાંઈ ન ખોલું હો. હો નહીં હારું બેહી જા હેઠો. બે જવાનું. હા બેહી જા. થોલી થોલી કેવી છે તમારી કરતા થોલી છે. હા, છોકરી બહુ સારી છે હો. હવે એ આવે ને એટલે એને વાત કરું કે ભાઈ આ જો આપણી અડધી ઉપાધિ છે ને ઓછી થઈ ગઈ. છોકરી હા પાડી છે, બહાર ગયા છે. હા આવી ગયા, લ્યો તમારી જ વાટ જોતી હતી. કા હું આ હતું ખુશીના સમાચાર છે. ખુશીના સમાચાર? હા આપણે જે ચિંતા કરતા હતા ને એ હવે ચિંતા હળવી થઈ ગઈ. આપણા રાજ માટે છે ને આ છોકરી એક મને પસંદ આવી છે ને જલપાઈ લઈ આવી હતી. અને તે હાય પાડી દીધી. હા પણ જો છોકરી છે ને બહુ સારી છે, તમે ઈ જોવો ને તો તમે હા પાડી દો. એવી કાચની પુતળી જેવી છે. પણ મેં તો જોઈ નથી, મળ્યો નથી, હે એની વાતચીત નથી કરી કાંઈ એની હારે. કોણ હોય શું છે એ પછી પૂરી તપાસ કરી દે. પણ આમ જો એને મમ્મી પપ્પા નથી અને ભાઈ ભાભી એને હારે નથી રાખતા, એટલે અત્યારે ઈ બિચારી એકલી રહી છે. એટલે એમ કે જો હું આમે દુઃખી છું ને એકલી રહું છું, એટલે કે મને કાંઈ વાંધો નથી, હું તમારા દીકરાને લગ્ન કરે, મારે વાતચીત થઈ ગઈ છે. એમ એને હાય પાડી દીધી આપણા છોકરાને જોઈને? હે હા રાજે હતો અને ઓલું કંઈક ઓનલાઈન કહે ને એમ ઓનલાઈન ડેટા નાખીને જલપાએ કર્યું હતું બધું. હવે એ તો આપણને અત્યારે કંઈ ખબર પડે નહીં ઓનલાઈન વાળામાં. જો ખરેખર છોકરી આપણા દીકરા લગ્ન કરીને આવવાની હોય તો આપણા દીકરાનું છે ને ભવિષ્ય સલામત થઈ જાય. એટલે તો કહું છું આપણે ચિંતા રહી ને એના ભવિષ્યની બહુ. આપણે આ છોકરી પછી થોડીક આમ પૂરી તપાસ કરી લીધી તો સારું રહી, મારો ખ્યાલ એવો છે. હા પણ તપાસ કરી લેવું આપણે. અત્યારે જો આ પાડી દીધી છે પછી આપણે જો કોઈને ઓળખતા ન હોય, છોકરી કોઈને ન ઓળખતી હોય, એટલે આપણે તપાસ કેમ કરવી? તોય આપણે થોડુંક એને પૂછી જોવું તમારે કોણ કોનું સંબંધી છે, શું છે શું નહીં, થોડીક તપાસ કરી લેવું. પણ આમ જોતા તો મને આમ આમ બહુ છોકરીમાં ડાય કઈ આમ લાગતી હતી. કોઈ ખામી એનામાં ના પોતાનામાં રે પગે ના. પગે હાલે ચાલે, આંખ ત્રાહી કે એવું કઈ? કાંઈ નહીં, તમે જો ને તો એટલી રૂપાળી છે, મારા કરતાંય રૂપાળી છે. અને આમે મને તો હારી ને હોજીન સંસ્કારી લાગી. જો આવી એટલે મને પગે લાગી, ત્યાંથી આપણને ખબર પડી જાય ને. અને કેમ છો આંટી, કેમ છો, ને બધું તબિયત પાણી પૂછ્યા. મેં એને પૂછ્યું કે ભાઈ બટા જો તને મારો દીકરો ગમે છે ને લગ્ન કરવા છે ને? તો કે હા મને કાંઈ વાંધો નથી. કાંઈ પણ ખોટ નહીં, હે કાંઈ એનામાં ખામી નહીં, છતાં હા પાડી દીધી. બહુ કહેવાય. આજકાલ એવી છોકરીઓ ક્યાં મળે છે આ દુનિયામાં? હે મને લાગે આપણા છોકરાનું નસીબ સારું હશે અને કદાચ અંદર આવવાના હશે, એટલે એ ભગવાને આ બધું છે ને અને કરાવ્યું એવું લાગે. આમ જો આ કદાચ આ દીકરી આવે આપણા ઘરમાં અને જો રાજની હરખી કાળજી રાખે ને કેર કરે ને તો આપણો દીકરો હારોય થઈ જાય. ઘણા આપણે એવા નથી દાખલા સાંભળ્યા. એ તો ભાઈ જો વખત આવે ને તો પેલું કેવું પારસમણી જેવું કામ થાય ભાઈ. તો હે કથિર હોય એ સોનું બની જાય. એટલે તમારે મળવું હોય તો તમે મળી લેજો, જોઈ લેજો. જો મને ને રાજને ને અમને તો બધાને ગમી જલપાને. મને એમ છે કે તમે જોવો ને એટલે તમે ના નહીં પાડો તો તમારી રીતે તમારે પૂછી લેવાનું ને એવું છે તો આપણે થોડીક તપાસ કરાવી લેવું. હા એ તો તપાસ તો હજી થોડીક ડિટેલમાં કરાવી લેવાની. હે ઊંડી તપાસ કર્યા પછી જ છે ને આપણે લગ્નનું બધું ગોઠવવાનું નહીં યાર જે હોય. હા ભાઈ અત્યારે તો આપણને આ બનાવે બધા બને ને એટલે થોડીક બીક લાગે કે ભાઈ પછી આવે ને હા પાડે ને પછી બધો આટો વીટો કરીને વહી જાય. અને આ મને જોતા લાગતું સારું આપણો નસીબ બીજું હું છોકરાનું. પછી તમે મળશો ને તો તમે બધું પૂછી જોજો. અમે તો અમારી રીતે પૂછ્યું, જલપાએ પૂછ્યું. તો વાંધો નહીં, જલપાએ જો કે ધ્યાન રાખીને બધું પૂછ્યું હોય, ઊંડી તપાસ કરી હોય તો સારું પડે. આ શું છે અત્યારે બધા કિસ્સા એવા બને ને એટલે થોડી ચિંતા થાય ક્યારેક ક્યારેક. છતાંય જો દીકરાનું નસીબ સારું હશે તો એનું ગાડું ગબડી જાય બીજું. હા એટલે એને તો એ કીધું કે મને કંઈ વાંધો નથી, તમ તારે
રાજને આપણે એવું છે તો થોડાક દિવસ એ બધું સમજાવ્યા કરશું એટલે સમજી જાહે. હજી એને ખબર ન હોય ને એટલે એ થોડુંક આમ અડે ને એવું કરે, બટકા ભરવા જતો હતો ને એવું કરતો હતો, પણ એને પછી આપણે સમજાવીને એટલે એ સમજી જતો હતો. આપણે એમ કહીએ ને એમ ન કરાય બટા, એટલે એ નહોતો કરતો. ઓલો એને હરખ થાય ને આમ એમ કે તારા આનાર લગ્ન કરવાના છે એટલે હું હરખાઈ જાય. હા એમાં તો એને હાવ કાંઈ ખબર નથી પડતી એવું ક્યાં છે. હા એમાં અમુક તો એને ખબર પડતી જ હોય ને, આ બધું જોતો હોય દુનિયાદારી, બધાને એના ભાઈ ભાભીને જોતો હોય, બીજા આપણે કાકા કાકીને જોતો હોય, આપણને જોતો હોય, એમાં એને ખબર તો પડતી જ હોય ને. એમ ખબર જ પડે છે ને. કાંઈ નહીં, હારું હાલો આપણે પછી કરીએ કાક. હારું હાલો. મારી સાથે તું લેમ કોઈ રમતું જ નથી. શું થયું? મારી સાથે કોઈ રમતું નથી, તું રમ મારી સાથે. રમવું છે મારે કેટલું બધી કામ છે હવે. નહીં હું રમવા બેસીશું ભેગું પણ નહીં થાય. તું ઈ મૂકી અરે દે. પણ એક જોવો મારે કામ છે. મમ્મી આવશે તો મને ખીજાશે. તું છે ને મારી સાથે લે. અરે મારે પણ અરે અડધો રમવું છે. આમ, અરે મારે પણ જોવો મારે કામ છે ઘરમાં, હું ન રમી શકું આ રીતે. તું ખરાબ લાગે. તું મારી ઘરવાળી છે, હું તારો પતિ છું, એટલે તારે મારી સાથે રમવું હા પડશે. મને ખબર છે તમે મારા પતિ છો, હું તમારી પત્ની છું. પણ તમારી પત્ની છું એ મારા ઘરની વહુ છું ને, તો વહુને કામ ના કરવા પડે? પછી ઓલા જનપા ભાભી આવશે, મમ્મી આવશે તો મને મારશે. કામ નહીં કરું ને તો. જો તું મારે નહીં રમે ને તો હું તને ઘરની બહાર કાઢી મૂકીશ. તો તમારા કલમાંથી બહાર વહી જા. હું ઓલા રમેશભાઈની છોલી હારે રમવા વયો જાય. રમેશભાઈની છોલીને છે ને પછી એને હાલે રમેશ કલકર એ મારી કલવાની બનશે. હા હા તો હું ઘરવાળી નહીં ચાલો ને. તું રમતી નથી મારી હારે, કોણ તારી હારે રમતું? રમેશભાઈ છોકરીએ તો બિચારા લગ્ન કરી લીધા છે, તો હવે તમારી ઘરવાળી એ કેમ બનશે? ગાંડો ગાંડો. હું ગાંડો નથી હો. સોરી, રમેશભાઈ ગાંડો. હા ઈ તો ગાંડો રમેશભાઈ છે ને છે. એ ગાંડા છે. હા એની છોકરીને તમારે લગ્ન ના કરાવ્યા ને, પછી તમારે મારી હારે લગ્ન કરવા તને પડ્યા. વાત કહું, એ રમેશભાઈની છોલીને અમે કલકલ રમતા હતા ને, તો પછી છે ને એ મારી કલવાલી બની, હું એનો કલવાલો બન્યો. પછી મેં એને કાલે આમ પક્કું ભર્યું ને તો એના મમ્મી આવ્યા, મને માયલો. મેં કીધું મને હું કામ માયલો એ ખબર ન પડી. જુઓ આપણી ઘરવાળી હોય ને આપણે એને જ કરાય બધું, આ બીજા કોઈને ન કરાય. પણ મેં તો રમેશભાઈની છોકરીને બટકું ભર્યું તે મારી મમ્મીને હું વાંધો આવ્યો? એના મમ્મી હોય કે જાય ને, એના મમ્મી છે ને એ એની છોકરી છે અને એવું કરાય? પણ હું તને બક્કું ભલો તો તારા મમ્મી મને ખીજાય. મારે તો મમ્મી પણ નથી ને પપ્પા પણ નથી. એ સારું છે મને તારા કોણ મમ્મી ને ખીજાય? પપ્પા નથી ને, જો એવું ના બોલાય. પણ મને ખીજાય તમારે નહીં. મમ્મી ના હોય તો તમને કેટલું દુઃખ થાય થાય કે નહીં? આ મમ્મી વગર તમને કોઈ જમાડે? કોઈ તમને માથામાં હાથ ફેરવીને હાલડું ગીત ગાઈને સુવડાવે? હું એક વાત પૂછું તને, આ ભાઈ ને ભાભીએ લગ્ન કર્યા, આપણે લગ્ન કર્યા, ભાઈ ભાભીને આમ કલે તો તું મને એમ કેમ નથી કલતી? ભાઈ ભાભીને છે ને આમ કલે તું નથી કલતી? નો જોવાય, એમ પાપ ખાલી લાગે. એ છે ને રચોલામાં ભાઈ પાણી પીવા ગયા ને પીચ ભાઈ તો ભાભીના બાટલો કરે, ભાઈ આમ પાણી નાખતા તો પાડી ગયો. પણ તું કેમ એમ? તું એમ પાપ કેમ? લાગે, ગંધારું કહેવાય, એવું નો જોવાય. હું કામ તમે તો જે ડાયા જોવો ને, કે ગાંડા છો કે તોફાની છો ભાભી જેવા. આવ્યો છું હો હું, પણ એમ નહીં, ભાભી આમ ભાઈને કલે તો તું કેમ નથી કરતી એમ કહું. હજી આપણા લગ્ન નવા નવા થયા છે ને તો આપણે નો કરાય. આપણે જૂના થઈ જાય ને એની જેમ, એના લગ્નને કેટલો બધી સમય થઈ ગયો છે કે પણ નહીં? એ આ ભાઈના લગ્ન થયા ને એ દિવસે રાતે જ ભાઈ ને ભાભી એક રૂમમાં હુતા હતા અને એની ઓલી શેટી ઉપર હુતા હતા, મેં ભાર્યા હતા. પણ તું તો મને આમ તું હેઠે હું તો ઉલાય તો હું તું ઉપર હું છો એમ કેમ? જોવો એમને સગાઈ થઈ હતી તો એને સગાઈ કેટલા ટાઈમ રાખી હતી? આપણી સગાઈ નથી થઈ ને હજી. આપણે તો હજી કેટલા દિવસથી ઓળખીએ છીએ? 2 મહિનાથી. એ લોકો 2 વર્ષ ઓળખાય એકબીજાને પછી લગ્ન કર્યા, એટલા માટે બી થેટી ઉપર ભેગા સુવે ને. હજી આપણે 2 વર્ષ નથી થયા. આપણે 2 વર્ષ થાય ને પછી આપણે પણ થેટી ઉપર સુવાનું ભેગું. ના એવું થોડું હોય, ખોટું બોલતો એવું ન હોય કાંઈ. ભાઈ ને ભાભી તો રોજ એક રૂમમાં જઈને બાવણી બંધ કરી દે છે, ખબર છે. હા તો આપણે પણ દરવાજો બંધ કરીએ છીએ ને. પણ તું તો ભેગી હુઈતી નો નથી, તું હેઠે હુલાય છો મને. હું હજી નાની છું ને એટલા માટે મારે ભેગું ન સુવાય. પછી અમારા મમ્મી ભગવાન પતેથી આવે ને તો મને મારે.
આ મારા મમ્મી ભગવાન પાસેથી આવે ને પછી આપણે એને પૂછી લેશું કે હું મમ્મી આ રાજ ભેગી સુઈ જાવ એક સેટી ઉપર અમારા મમ્મી હા પડે ને ભગવાન પાસેથી આવે પછી હું સુવાય હા. આ ભાભીના લગ્ન થઈ ગયા ત્યારે એની મમ્મી ને પપ્પા હતા ને હું ત્યાં તને કહું આ રમેશભાઈની છોકરી છે ને એક વાર અમે બે છે ને ખાટલે ઉતારે તો એટલે મમ્મી એને માયલી બોલ એને માયલી સાચું કહું અમે રમતા હતા ઘલ ઘલ તો પછી છે ને હું આમ ઊતો તો જો આમ ઊતો તો આમ ઊતો તો ને આમ કરતો હતી ને હાથ ફેલો તેથી મને તો એના મમ્મી આવ્યા અને વાહમાં છે ને વાહમાં આમ ધબ્બો માર્યો એને બોલ જોલથી માર્યો પછી ઓલી રમેશભાઈ છોકરી એટલે લો અમેરી કેટલું લોય બોલ પછી હું તો છે ને આમ જો નથી ભાગી ગયો કયા ગા હા જો આ તારા વાળ કેમ કડક કડક છે શું લગાવ્યું છે વાળમાં તમે હાલમાં છે ને આવું ભાભીએ કાંઈક ઓલું આમ કરી એમ કર્યું અચ્છા પેલો હેર સ્પ્રે આવે એ લગાવ્યો જો એ નહીં લગાવવાના એનાથી વાળ છે ને ખરબચડા થઈ જશે ને સફેદ થઈ જશે પછી અમારી જેવા વાળ નહીં લીસા લીસા ને કાળા કાળા એમ હોય ઠીક તું હવે કે ના લગાવતા હો ભાભી લગાવી દઈ ને તો પણ કેજો કે મારે આ નથી લગાવવું એમ હા આ મને કેજો હું તમને છે ને સિરમ લગાવી દઈશ એક વાત કહું હા કોઈ કે ભાભીને નહીં કહેતી હો લગડી ખીજાય પાછા ભાભીએ ગાલે પટકું પેલું ભાઈ મને ભાઈ ભાભીએ છે ને ભાઈને આ કડિયાલ જુઓ તમારે મારા ખોડા માથું રાખીને શું છે બક્કું બહુ છે મારે તો એ અત્યારે ન ભરાય મારા મમ્મી આવે ને પછી એને પૂછીને ભરાય પછી અમારી મમ્મી જોવે તો પછી મને મારે રમેશભાઈ છોકરીને મારી હતી ને તો પછી મને રડવું ન આવે તો તમને ગમશે મને કોઈ મારે તો હું તમારી ઘરવાળી છું ને તમે મારા ઘરવાળા છો હવે આ ઘરવાળીને કોઈ મારે એ ઘરવાળાથી કેમ સહન થાય નું થાય તો હું જાઉં હા મારા ખૂણામાં શું હોય તો માથું રાખીને સુઈ જાઓ હા હું આવી જાઉં શું કરશો બળીઓ લેવા જાય એ નથી લેવો જે કરવાનું છે ને એ કરો એ ભલે રે મારે કામ છે ખુલ્લું ભલે રે કામ નથી કરવું જે પેલા આપણે કામ કરવાનું છે ને એ કરીને હું શું કરવાનું છે હા ભાઈ પતાવાનું જ છે આ તો એને કાઢવો નથી રસ્તામાંથી પણ બધી વસ્તુ જોહે તો ખરી ને કંઈક આઈડિયો તો મારવો જોઈએ ને તે કાંઈ મગજમાં વિચાર્યું કેવી રીતે મોકલી દેવો છે એમ વિચાર્યું તો ખરી ઘણું વિચાર્યું છે. તો તારો પ્લાન શું છે કેવી રીતે દવા ઝેર પછી પોલીસ આવશે અને પોસ્ટમોર્ટમ થાય ત્યારે શું થાય પણ જો હું શું કહું છું અત્યારે છે ને બરોબરનો મોકો છે જો કામ પતે ને તો મમ્મી ને પપ્પા મંદિરે ગયા છે સત્સંગમાં ને આજે ત્યાં છે ને 11 છે ને એટલે મોટો સત્સંગ છે એટલે મોડા આવવાના છે હા હં હું તો એમ કહું છું કે આ કામ છે ને આજ પતાવી અને આપણે બે વયા જઈએ બહાર એટલે કોઈને શંકા ન જાય. એ વાતે તારી હાચી પણ તું કે દવા પાવું તો મેં કીધું એમ થાય કેમ દવા પીને કોઈક મરી જાય ને એટલે પોલીસ આવે પછી એનું પોસ્ટમોર્ટમ થાય એટલે ખબર તો પડી જાય કાને કોઈકે દવા પીવડાવી છે તોય ખબર પડી જાય જો દવા એવી જ હોવી જોઈએ ખાસ કરીને કે પોલીસવાળામાં કે લેબમાં કે ગમે ત્યાં જઈને પોસ્ટમોર્ટમમાં પકડાવવું ન જોઈએ. એમ હા તો એ રસ્તો છે ને મેં ગોતી લીધો. તો હું મારી હારે ક્યારના કથા આ કરું તો છું. હું તને પૂછતો તો તે હું વિચાર કર્યો એમ આમ જો આ રહી બાટલી આમ જો ઝેર છે નામ નો કોઈને દેખાવા દેતી નો જ દેખાવા હા, દેવી એમ. બધે વાસી અને અગર બધા પોતપોતાના પ્લાન સક્સેસફુલ કરી નાખે આ આપણા માટે જ છે ખાલી આમ જો ગેરંટી આપી હો જેની પાસે લાવ્યો એને કે તમે પાઈ ગયો એટલે એક ઝાટકે ઉપર અને પોસ્ટમોર્ટમ કરો ને તોય ન પકડાય ગમે એવી લેબ વાળો આ ઝેર પકડી ન શકે. એ વાત એ સાચી છે પણ એક ખાઈને બે કટકા તો થઈ જાય ને તરત જ આમ મોઢા મૂકને આમ જીભ ઉપર ત્યાં ટ્રાય કરવી તને કરાવું કામ હું નડું છું તને પાછી આ પ્રોપર્ટી તો પછી તું એકલીને શું કરી હે એકલી શું કરી આરામથી સરસ આમ. આ તો એમ જ હોય ને પછી હારામ હવે ગાંડી થામા ધણીને મારવા ઊભી થઈ ખાલી મજાક કરું છું હવે તો પણ આમાં પાછી મજાક ન કરતી આ હાસુન કરવાનું છે રાજભાઈ ક્યાં છે હવે એ કંઈક વિમાન ઉડાડતો હશે એટલે એને દેશું કઈ રીતે છે હવે ગમે એ વસ્તુમાં નાખી અને આપી દેજે ને તારી રીતે એક ટીપું જો વધારે નહીં એક ટીપામાં વયા જાય બે ટીપા નાખતો હતો અરે એણે એમ કીધું કે આમ હોય બોળી અને દૂધના ગ્લાસ એમ હું કહું છું
એક ટીપામાં માણા જવાનું છે બરાબર, તો 2 ટીપા વધારે દઈ દે, અમથુંય જવાનું પછી શું અરે કામ છે? નકામી ઉલટી બુલટી કરશે ને તો આખા ઘરમાં ગંધા હે એટલે કહું પણ એ છું. કામ વાળીને કહીને છે ને આપણે સાફ કરાવી નાખશું. પણ ઓલું આપણને એક ટીપું પીવડાવ્યું હોય ને તો એમ થાય કે હાડું બચી જાય તો, જીવતું રહે તો, મરશે તો, હા એક ભેગું બીજું ટીપું. આ તો પછી ઓલા નાના છોકરાને ઓલું ન આવે ઓલું નિપ્પલ વાળું આમ દબાવી તો દવા ભરાઈ જાય એવું આખું આમ ભરી અને એ આખું નાખી દઈએ મને ખબર પડે દૂધના છે. ગ્લાસમાં. મને ખબર પડે 2 ટીપા કેમ પાવાની. હા તો પછી બસ 2 જ પાડી છે પછી ત્રીજું નહીં પાડતી. હા હવે એકમાંથી 2 આવી મળી. સાલું પણ ભરોસો નથી દવા માથે ભરોસો નથી આ બાઈને ન હોય. પછી મારી માથે ક્યાંથી હોય? કામ જ એવું છે તો ભરોવો ક્યાંથી હોય? ઓલીને રૂપિયા દેવાના છે. તે એને તો દેવાના જ છે ને, દેવા જ પડશે નકર થોડું ઓલે ભાંડો ફૂટી જાય. ને આ બોટલ છે ને એને જ આપી દઈશું. હમ? હા અમે તો એમ તો ઉધરો બાજુમાં હું ઊભી રહીશ, કામ તો ઈ જ કરે છે. હવે છે ને કંઈક ખાવા પીવાની વસ્તુ એવી ગોતીશ ને એમાં ભેળવી અને ઓલી જીજ્ઞાને આપીશ. હા એ આમે શરદીને ઉધરસ છે ઠો ઠો કરતો હોય ઘણી વાર તો કહેવાનું ઉધરસની દવા છે. ઈ તો પછી એટલું માઇન્ડ એનું હલાવે ને કઈ મફત રૂપિયા નથી દેતા હો. હું પાછો હોંશિયારનો દીકરો છું હો. આ ઉધરસની બાટલીમાં જ ભરીને લાવ્યો છું, યાદ રાખજે, આમ જોવું જ જોઈશું. છે કપ સિરપ છે હા ભાઈ તો પછી કોઈને ખબર ન પડે, આમ દઈ દે ને હાથમાં એટલે આમ ઊંઘીને તો કેવી ગુલાબ જળ જેવી સુગંધ આવે. જો તો ખરા મારું ઊંઘ તો માઇન્ડ ખરા. બીજે હાલે છે ને તમે પાછા અહીંયા વાતું કરો છો. ક્યાં બીજે હાલે ક્યાં જોઈ? મને એમ થાય છે કે પ્લાન સક્સેસ તો જાય ને. અરે લોઢામાં લીટો કાંઈ ન ઘટે કાંઈ. આમ જો ટાઢે પાણીએ ખહ વહી જાય. આ દવા કેવી ખબર? કરવત જેવી, આગળ જાય તોય કાપે, પાછળ આવે તોય કાપે એવી. ટ્રાય નથી મારવી મારે. જો કેમ બાકી કીધું તું ને ખોલતી નહીં એમ. હાથી ધોવા જો. આ તો મોઢા અડાડતી ને એટલું કાફી છે તારા માટે, કારણ કે તમારે કાંઈ વ્યસન ન હોય. અમે તો માવા ખાઈને તો અમને સડે નહીં. એ વાત એ સાચી છે. હાલો હું જાઉં તો ખરી. હમ જોઉં રાજભાઈ ક્યાં છે, ઓલી પ્લાનની. ક્યાં છે, શું હાલે છે. પ્લાનને અપ્લાય કરો એટલે સક્સેસફુલ થાય. હવે તો આ બધી પ્રોપર્ટી મોટા ભાઈની. જીજ્ઞા યસ આ કામ પતાવવાનું છે આજે. શું? આ શરબત છે અને આ રાજભાઈને પીવડાવવાનું છે. જોજે. જો જલ્પાબેન, આ શરબત છે કે પટ્ટી નહીં. સમજી એમાં ગઈ. ઝેર છે. જો મારાથી એ કેમ નહીં થાય, એ બહુ નાદાન છે, બાળક જેવો છે થાવ. આવી વસ્તુથી આપણે એને મારી ન નખાય. મિલકત માટે કંઈ બીજો રસ્તો કાઢશું આપણે. તમારે મિલકત જ તમારા નામે કરાવી છે ને, જો જીજ્ઞા, એનો જીવ લેવાનો કંઈ ફાયદો નથી. જીજ્ઞા આપણે શું ડીલ થઈ હતી અને આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. તારે તારું કામ કરવાનું છે. શું કરવાનું શું નથી કરવાનું એ અમે વિચારશું. હા પણ જુઓ, આ રીતે કોઈનો જીવ લઈને પાપમાં ન ભરાય. અને એ બિચારાનો કંઈ વાંક પણ નથી. હું આ 2 મહિના જેની સાથે રહું છું, સાચે હા, મને તો એમના ઉપર દયા આવે છે બિચારા ઉપર. એકદમ ભોળ પણ ભર્યું છે એનામાં. જીજ્ઞા આ તને નથી સોંપતું, તારો બિઝનેસ છે એટલું યાદ રાખજે. મારો બિઝનેસ છે પણ મારી અંદર પણ દિલ છે, મારી અંદર પણ હૃદય છે. હું પણ માણસ છું. આપણે એવી ચોખવટ નહોતી થઈ. આપણે કઈ વાત માટે ચોખવટ થઈ હતી? હા, તારે પ્રોપર્ટી જોઈએ છે ને, પૈસા જોઈએ છે ને. જો તમે મારી મજબૂરીનો ફાયદો ઉપાડી અને તમે આ રીતે મને નાખ્યો. તમને ખબર છે કે હું મજબૂર છું પૈસા માટે, એમના લીધે જ મારે આવું કરવું પડે એમ છે. બાકી માણસાઈ તો મારી અંદર પણ ભળેલી જ છે. જીજ્ઞા આમાં મજબૂરીની અને માણસાઈની અને લાગણીની અને પ્રેમની કોઈ વાત નથી આવતી આપણી વચ્ચે. હા, આવી કોઈ વાત થઈ હતી આપણે વાત શેના માટે થઈ હતી? લગ્ન કરવાની અને રાજને મર્ડર કરવાની એમનું. બસ તો પણ જુઓ, તમારે મિલકત જ જોતી છે ને તો તમે એને ગમે એમ પટાવી ફોહલાવીને મિલકતમાં સહી કરાવી લો. પણ આ વસ્તુ નહીં કરો. નહીં. જો એવું હોય તો હું એને પટાવીને હું સહી કરાવી આપીશ બસ તમને કાગળ ઉપર. મારી એ બધી વાત માનશે, મારી બધી વાત માને છે. હું જેમ કહું ને એમ કરે છે. માને છે ને તો તારે એક જ કામ કરવાનું છે, આ શરબત એને પીવડાવી દેવાનું છે. ને મારા અત્યારે આપણી પાસે સમય છે, મમ્મી પપ્પા છે નહીં.
આ શરબત પીવડાવી દેજે અને પછી અમને કહી દેજે એટલે અમે બહાર જતા રહેશું. પછી આ કામ થઈ જવું જોઈએ. જીજ્ઞા, ના નથી પાડવાની. પૈસા મારી માથે પાપનો પોટલો બાંધવા નથી માંગતી. પાપનો પોટલો ક્યાંથી આવ્યો? કોઈ નિર્દોષનો જીવનો હા? ભોગ બનવા નથી તને માંગતી. અત્યારે નિર્દોષતા દેખાય છે? જ્યારે પૈસા બોલવા ટાઈમે 3, 4, 5, 1 કરોડ તે તો હિસાબ ઘા લગાવતી હતી. એ બધું ક્યાં ગયું? જો જીજ્ઞા, મારે તારી કોઈ વાત નથી સાંભળવી. તારે આ કામ અત્યારે આજે જ પતાવવાનું છે. પણ તમે મારી વાત કેમ નથી સાંભળતા? આ તમારા ઘરમાં બધા કેટલા સારા લોકો છે. આ તમારા સાસુ સસરા, તમારા દેર, બધા કેટલા નિખાલસ છે. કોઈની અંદર પેટમાં જરા પણ પાપ નથી. આમ તમારા બધાનું કેટલું ધ્યાન રાખે છે. અને આ મિલકત તો અંતે તમારી જ છે ને. આમને ક્યાં કોઈ છોકરી આપવાનું છે કે આમને ક્યાં કંઈ બાળ બચ્ચું થવાનું છે? તો શું કામ તમે આવું કરો છો ઘરમાં? જીજ્ઞા, મારા પરિવારમાં તને અહીંયા લઈ આવી ને, તને આ બધું જાણવા માટે નથી લઈ આવી. તને ફક્ત એક જ કામ માટે લઈ આવી છું, કે મારા દિલનો જીવ લેવા માટે. જો મેં જે સાચું જોયું એ મેં તમને કીધું. બાકી તમારો પરિવાર છે. બાકી પ્લીઝ મને પાપને ભાગીદાર નહીં બનાવો. જીજ્ઞા, મારાથી આ વસ્તુ નહીં જો થાય. તું આમ કરીશ ને તો હું મારા સાસુને અને સસરાને અને મારા ઘરવાળાને કહી દઈશ કે આ છોકરી ફ્રોડ છે. તારી ઉપર ઉલટાનો કેસ થશે. વિચારી લેજે શું કરવાનું છે. બોલ, છે તારી પાસે જવાબ? નથી જવાબ. માણસો સાંભળ્યું હતું કે પૈસાવાળા હોય દિલના અમીર હોય છે, પણ ખોટી વાત છે. પૈસાવાળા માણસ ગરીબ માણસોનો મજબૂરીનો ફાયદો ઉપાડે. તમારા મજબૂરી જેવા છે. ક્યાંથી ને? હું તને પૈસા આપું છું ને, તારી પાસે મફત કામ નથી કરાવતી. સમજી? કઈ વાંધો નહીં, હું ટ્રાય કરીશ. ક્યાં છે રાજભાઈ? રૂમમાં છે, શું કરતા હતા? સૂતા હતા. એને જગાડીને અને આ શરબત પીવડાવી દેવાનું છે. એને કહેવાનું છે, ઉધરસ તો આવે જ છે ને એને, અને કહેવાનું છે કે આ ઉધરસની દવાને પીધી છે અને આ શરબત પીવાનું છે, તમને વીકનેસ છે એટલા માટે. ગમે તે બાનું કરીને પીવડાવી દેજે એને, પણ પીવડાવી દેજે. હા, લે. જા. હા તાલો વાલો છે, હાલ તું કર, હું નીકળો. હાલ તાલો વાલો છે, તું હાલી ગઈ છો, મને ખબર છે. અડકો દડકો દહીં એમ હોય, ગાંડી છો તું. આમ હોય 1 2 3 એમ હોય, બધે આ આંગળા હોય. લે એમ હોય. હા, અડકો દડકો દહીં દડુકો પીલું પાકે મેઘ ગાજે ઉલ મૂલ ધતુરાનું ધોળું ફૂલ સાકર શેરડી ખજૂર ઉસકી મુસ્કી ઢુસકી. તું હાલી ગઈ. હાલ હાલ તારા વાલા આમ કાંઈ હું લાપસી છોડું. હાલ 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 આમ બે તો આ ધીમેથી મારજો હો. એ તો હું હાલી તાલે બચાવવાનું હોય ને આમ લે. પછી મને લાગશે તો હું રડવા માંડીશ. તો હું થાની લાખી દે તને. હા ઘી નાખું. જો એમ ના કરાય, એવું ના કરાય. છી એમ જ ભોવાય, ખોટું બોલમાં મને ખાવલે છે. મને હું મમ્મી હાલે લમતો તો આમ લાય. ઘી નાખું. નાખું આમ લાય. જો ધીમેથી હો. ધીમે થયો ધીમે. અડી જો હાલો 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 પાછું લાગો. જો આમ જો આપણે છે ને આપણે બીજું રમવું છે નહીં ને. પેલા મારી વાળો હાલો છે, પછી ચીટિંગ કરે છે. જો હું હાલી જો. જીતી ગઈ. હા, હવે તો મારો વારો. હાલ આમ કરવાનું. એમ ન કરવાનું હોય. હા, મારો વારો છે ને. હાલ. જો ઘી નાખું, ઘઉંનો લોટ નાખું, તેલ નાખું, ગોળ નાખું, લાડવા બનાવું. હજી માલ મને તબકા લે, હજી માલ. હું આમ નહીં કરું. નથી બાબુ ધંધા હાજરા સાહેબ બેઠા બેઠા. એ ભાઈ અહીંયા આવો ને ઉભા લો, ભાઈને લંબાડી. હા બોલ. આમ કલે છે. નથી રમવાનું. ઊભા થઈ જાવ. બધા.
આ કોણે આપ્યું? એ મૂકી દો એ પછી એ ઊભા થઈ જાવ હો પણ મને ખાવું છે આ પછી આપણે ખાશું હો ને પછી જો એમ ન કરાય તો ભાભી નામ કરું નહીં એમને પણ ના કરાય તો? આ મારા કપડાં તો તમે લોયો ને હા. પત્ની કોણ છે તમારી ઘરવાળી હા બસ તો એને એકથી જ લોવાય હો હવે આ ઘર રમવાનું તમારું પતી ગયું હોય તો અમે જે કામ હોય કોઈ કરશો. મારો ભાઈબંધ છે મારો ભાઈબંધ છે આમ પાક્કો ભાઈબંધ છે મારો જીજ્ઞા પૂછ્યું તને છે તો. ભાભી આમ ઉભા છે ક્યારે કરવાનું છે કામ? આમ કર. જો એ કામ મારાથી નહીં થાય પ્લીઝ મને નહીં ચીંધો એ આ કામ પ્લીઝ આ બધું છે ને તમારી પાસે રાખો. મેં તમને કહ્યું ને કે તમે અમારું કામ પતાવો એટલે તમને જે કહેવામાં આવ્યું છે ને એ બધું તમને મળી જશે. જોવા નાદાન છે આપણે બિચારાને શું વાક છે કે આપણે એનો જીવ લઈ લઈએ તારે શું લેવા દેવા એના દાદ છે? તારું કોઈ થાય છે? હે હા, ઉભા માલા કામ છે એમ તો ઉભી લે લગ્ન કર્યા છે તો. ઉભી હું કામ છે ભાઈ હું કામ કરી નાખું તમારું હું કામ છે બોલ નાટક હતા. આ નાટક હશે તમારા માટે પણ હું આમને સાચા માનવા લાગી છું જીજ્ઞા મારાથી આ વસ્તુ નહીં થાય તો આમ ફરી ના શકે. મારે પૈસા નથી જોતા તમે જે મને પૈસા આપ્યા ને હું તમને પાછા આપી દઈશ પણ પ્લીઝ ભાભી આમનો જીવ નહીં લો તમે આમ કરવાનું આ ડાકુ વાલ્મીકી ક્યારથી થવા લાગ્યો? હે આ બધા શું નાટક છે નવા? જીજ્ઞા તું ભૂલ કરી રહી છે. ઓહ તારી જિંદગી બરબાદ ના કરતું. અરે એને કાંઈ ભૂલ જ નથી કરી એને તો મારી હારે લગ્ન કરી લીધા એની ભૂલ નથી કાંઈ ના મમ્મી પપ્પા આવી જશે એ પહેલા તું કામ પતાવી દે. હા તો ભલે મમ્મી ને પપ્પા આવતા જોવો એ મારાથી નહીં થાય એ એને નથી તલે લાગ્યું મને પેલે હું પી લઉં લાવો જો તમારે એ પાણી નથી પીવાનું તમે એ પાણી પીશો ને તો હું તમારી સાથે ક્યારેય રમીશ નહીં ને ક્યારેય બોલીશ નહીં મૂકી દ્યો ઉધરસ છે ને તને? નથી પીવાનું મેં ના, ના ના પાડી પાડે. છે. તને. મૂકી દ્યો. આ મૂકી પછી દ્યો. બોલે નહીં માની એ એને ઈ તારે ઓરો છે કે હું તારો મોટો ભાઈ છું ને? હું તમારી પત્ની છું ને તો હું કહું એમ કરવાનું હોય ને હા તો તો મોટો ભાઈ એક મિનિટ હા. તું કામ નથી કરી શકતી તો જેમાં સાથ આપીએ છીએ ત્યારે તું ચૂપ રહે. પણ શું કામ તમે એક નિર્દોષનો જીવ લ્યો છો શું કામ તમે લોકો એને ઝેર પાવા માટે મજબૂર કરો છો પણ તારો મોટો ભાઈ કોણ છે? પણ હું- આનાથી તું છે ને એકદમ સાજો થઈ જઈશ. પણ ભાઈ હું વિમાનમાં બેસાડીશ તને. હા હા. પણ આ નો બોલે મારી હારે હું પીવું તો બોલ છે નો બોલે બધા બોલ છે. ભગવાન હોતે ને તારી હારે બોલ છે. જો આ પી જા ને તો સાક્ષાત ભગવાન બોલ છે. હા આ બોલ હા, છે ને. બોલશે. એ બોલ છે ને ભગવાને બોલ છે. પી જા. જોવો હાલ. એમાં ઝેર હે છે ઝેર છે એમાં ઈ છોડો એવું કાંઈ ન હોય. દવા છે. મોટા ભાઈ તમે શું કામ એને ઝેર પાવ છો હું કરો છો તમે કાંઈ રાજાને ઝેર પાછો ના ના આ બધા આના કાવતરા છે. એવું નથી. આ છોકરી ફ્રોડ છે. તો તું પી જા હા બસ તું પી જા હે નહીં, આને ઉધરસ છે એની હાટુ લાવ્યો આ છું. તું પીને પણ ઉભો લો, હું પી લો. પી- હું પી લાવું હું પી લાવું હું પી- હું પી લાવું ભાઈને પી લાવું લો ભાઈ પી લો પી લો પી લો લો હે નાલાયક પોતાને તમને એની નથી ખબર પડતી હે પીવું નથી હરામખોરો નિર્દોષ છોકરાને મારી નાખવા ઊભા થયા છો તમે બધા. પપ્પાએ ભાઈને માયલું ભાભીને માયલું આવી જોઈ તમને આવું પગલું ભરતા આ નિર્દોષનો શું વાત છે એમાં હે તમે અમારી ઉપર વિશ્વાસ કરો. આની ઝેરનું કર્યું તો એને પીવડાવવાનું અને ઈ બસ. ફ્રોડ છે ઈ છોકરી. અમે બહુ સાંભળી લીધું આ કોણ પાવાનું હતું ને હું કરવાનું હતું તે અંધી ખબર પડી ગઈ અમને તમને અંધારામાં રાખવામાં આવ્યા છે મમ્મી. તમને શું ખબર? આ છે ને પૈસાની લાલચમાં જ અહીંયા આવી છે. મમ્મી, એની ઉપર આપણે કેસ કરી શકીએ. હા હું પૈસાની લાલચમાં આવી છું મારી પણ મજબૂરી છે કારણ કે મારી આગળ પાછળ કોઈ નથી મારે બાપ કે નથી મારે ભાઈ મારી એક માં છે બીમાર છે ખાટલે પડી છે અને જેનો મારે દર મહિને 3 લાખનો ખર્ચો થાય છે એમના માટે મને મજબૂર કોણે કરી હતી તમે જ કહ્યું હતું ને કે મારા દેર સાથે લગ્ન કર હું તને પૈસા આપીશ અને માલ મિલકતમાં એક આખો હિસ્સો આપીશ મારી તો મજબૂરી હતી એટલા માટે મેં કર્યું પણ તમારી શું મજબૂરી કે તમે તમારા દેરને મારવા માટે ઊભા થઈ ગયા મારી પાસે એક લખાણ પડ્યું છે તમારે જોવું હોય ને તો હું તમને બધા લખાણ આપીશ પણ આ ઝેર પીવડાવવાનું કાવતર મારું નથી હું મારા મમ્મીની કસમ ખાઈને કહું છું બોલ મેં તો ના જ પાડી હતી કે આ નિર્દોષનો કઈ વાંક નથી સાવ નાના બાળક જેવા છે આમનો તમે જીવ ના લ્યો પણ એકના બે નથી થયા વાહ મને પીવાનું મને હું તમારા બધાની ગુનેગાર જ છું તમ તારે
તમને લોકોને તમ તારે એમ હોય તો તમે મને સજા અપાવી શકો છો, પણ મેં જે કર્યું ને એ મારી મજબૂરીમાં કર્યું છે અને મારી મજબૂરી મને આ બધું કરાવે છે અત્યારે. એક પારકો માણસ કદાચ રૂપિયાની લાલચે મારા દીકરાને લગ્ન કરે, તમારી વાતોમાં હામાં હા પાડે, પણ તમે તો એના હગા ભાઈ છો. લોહી છે તારું, એક લોહીના છો બે, એક માણસ દીકરા છો, અને બસ આ માલ મિલકતની લાલચમાં વચ્ચે મેં વાત કરી હતી કે હા મારા દીકરાની સલામતી માટે થઈને એને કમાણી કરતા તો આવડતું નથી, એટલે મારી મિલકત હું બધી એને આપી દઈશ. એ જ ભૂલ કરી તમે પપ્પા, એ જ ભૂલ કરી કે હાજા હારા છોકરાને મૂકી અને બધી જ પ્રોપર્ટી તમે આ ગાંડાના નામ પર કરવા તૈયાર થયા. એ જ કારણથી હું આને મારવા તૈયાર થયો છું. ભાઈ તમારે આ બધું જોતું તો મને કીધું હોત તો. મારે કાંઈ નથી જોતું. પણ હવે ચડ્ડીમાં મૂતરી જાય છે, સંડાસ કરી જાય છે, તને ભાન છે પ્રોપર્ટી શું કહેવાય? એ આ મકાન છે ને, પપ્પા કહેતા હતા આ મકાન છે ને એ પ્રોપર્ટી કહેવાય. તમારે આ બધું જોતું હતું તો આમાં શું કામ દવા નાખીને મને પાઈ દીધા હતા? હું મળી જાઉં એટલે? હા, તું મરી જાય ને એટલે. તો મને તમારે કહેવાય ને, હું તમારા હાથે જ પી લે. હું મળી જાત તો તમને બધી પ્રોપર્ટી મળી જાત. તમારે એકલાને ના પાડી ને બેન, ના. કંઈ બોલવાનું નથી. જો તમે બોલશો ને તો હું તમારી યારે કિટ્ટા થઈ જઈશ. વાત પણ નહીં કરું તમારી યારે કોઈ દિવસ. આ તો આપણી હયાતી છે તોય આવું કરે છે. આપણે તો વિચારતા હતા એ સાચું જ પડ્યું ને કે આપણા ગયા પછી આ રાતની કોણ સંભાળ રાખશે. જીવતે જીવ કાંટો કાઢ નાખવાની પેરવી કરે છે, કારસ્તાનો કરી રહ્યા છે. માલ મિલકતમાં એટલો બધો રસ છે કે હગા ભાઈમાં રસ નથી એટલો. ભગવાને એને થોડીક બુદ્ધિ ઓછી હું આપી, ત્યાં તો તારે મારી માલ મિલકત જપ્ત કરી લેવી છે એમ ને. 1 રૂપિયો નહીં મળે, કાણી કોડી નહીં આપું, 2 જણા હાલતી નથી જાઓ. તો મળશે જ નહીં. જાઓ પહેરે કપડા નીકળો મારા ઘરમાંથી, જાઓ. પપ્પા એમ નો કલાય, ભાઈ ક્યાં લે? અરે જ્યાં રહેવું જ્યાં ભટકવું ત્યાં ભટકે. આપણે કામ તારો જીવ લેવા તૈયાર થયો તો આ નરાધમ એ તો ભાઈ છે. ભાઈ છે, તને લાગે છે, એને નથી. આમ જો શીખ એનામાંથી. આપણે કામ કરી આ ભાઈને બધું આપી દે, આપણે વ્યા જાય મંદિરે લેવું આપણે. ને આ છે ને ઓટલો છે, ખુલસી છે, તમે ખુલસીએ હોઈ જાજો અને હું હેઠે હોઈ જાય. હા હા, આ બધું ભાઈને આપી દો. ભાઈને ભાભી, એ ભાઈને ભાભીનો લૂમ છે ને એટલી એમાં લે. તો આને ગાંડો કરીશું. એનામાં કેટલી લાગણી, પ્રેમ, કેટલી ઉષ્મા છે, પોતાના ગણેશ બધાને. અને તું તો તારા ભગવાને બુદ્ધિ આપી, પણ આવી કુબુદ્ધિ હોતો ને આપી તને કે જીવતે જીવ ભાઈને મારીને એની મિલકત તારા નામે કરી લેવી, બધું જ ઝડપી લેવાનું. તું જાતો ભાઈ, મારા ઘરમાં તમારું સ્થાન નથી, જાઓ. અને આ દીકરીએ તો છે ને એને બચાવ્યો છે. હશે રૂપિયાની લાલચી આવી હોય માયનું, પણ એણે એના હાથે ઝેર પાવાની કોશિશ નથી કરી. એ સમજી ગઈ કે આ ભોળો માણસ છે. પપ્પા હવે મને ખબર પડી. હું આ ખાતો હતો તો મેં પાણી માંગ્યું તો મને ના પાડી કે એ નથી પીવાનું, એ છે ને માલે પીવાનું છે, એ એનું પીવાનું કહેતી હતી. મને ના પાડતી હતી કે તમે નહીં પીતા, હું બીજું પાણી આપીશ. એટલે તું કહેતી હતી. તું કામ પીવાની હતી? તું પી ગઈ હોત તો તને કાંઈક થઈ જાય તો પછી મારું શું થાય? તો આ પછી મને આ બક્કા કોણ વાલત? મને વાલી કોણ ખરત? ભાભી તમે તો મારા લગ્ન કરાવ્યા હતા ને, તો પછી તમે કેમ આવું કર્યું? આ રૂપિયાની લાલચ છે બેટા, રૂપિયાની લાલચે બધું કર્યું છે. એટલે તમે છે ને 2 હાથ ને 3 માથું નીકળો. આજ પછી દુનિયામાં કોઈને કહેતા નહીં કે તમારો બાપ હું છું એમ. અને અનામ બનીને છે ને જિંદગી જીવો, જાઓ. એક વાર તો ભૂલ કરી નાખી છે પપ્પા તમે, આ બીજી ભૂલ કરવા જઈ રહ્યા છો કે પોતાના સગા દીકરાને છોડીને આ પારકી જે લાલચી અહીંયા આવી હતી એના પર તમે ભરોસો કરો છો. અને હવે મારું મોઢું હું જોઉં છું. હાલો આમ નીકળો હવે. રખડો ભટકો, હાલો. અને કોઈને કહેતો નહીં કે આ ખાનદાનમાંથી હું આવું છું. આ ઉંમરે પગથિયા ચડશો ને કોર્ટના તો સારું નહીં લાગે પપ્પા. એ જોઈ રહી તું, જા. એ ત્યારની વાત ત્યારે. હાલો નીકળો, હું બહુ છું. હાલો. પાછું મોઢું જોવો જ મારી આમો. એક વખત કીધું ખબર નથી પડતી. પપ્પા ભાઈને ધક્કો શું કામ માલો છો? એને લાખો ને આ ખેલમાં. એ તારો ભાઈ નથી, મટી ગયો. પપ્પા એનો રૂમમાં હોય કોણ? તો પછી હું પણ તમારા બધાને ગુનેગાર છું.
તમે જે ઈચ્છો એ સજા મને આપી શકો એમ છું અને સજા ન આપો તો વધારે સારું, કારણ કે મારી બીમારમાં મરણ પથારી ઉપર પડી છે. નહીં બેટા, હા તને અમે સજા નહીં આપીએ, તે તો મારા દીકરાનો જીવ બચાવ્યો છે અને તારે હવે ક્યાંય નથી જવાનું, અમારી સાથે જ રહેવાનું છે. અને હા, તમારી મા માટે પણ ખર્ચાની વ્યવસ્થા થઈ જશે, હા. એની ચિંતા નહીં કરતા. હા ક્યાં જવું છે તમે આને? બધા મારા બસ અમારી એક જ વિનંતી છે, મારા દીકરાને છે ને એ જીવે ત્યાં સુધી એને સાચવી લેજો તમારી હાજરીમાં. હું બસ વચન એને આપું કોઈ તકલીફ ન પડવી જોઈએ. વચન આપું તમને બધાને કે એને ક્યારેય દુઃખી નહીં થવા દો. અને હું જે કામ કરતી ને આ મારું છેલ્લું કામ, હવે પછી આવું ક્યારેય ખરાબ કામ નહીં કરું. હા બસ પપ્પા આ ભાઈને લઈ આવો ને, બિચારો ક્યાં લે હે ઈ? ભૂલી જાય ને ભાઈને, કીધું ને તને ભૂલી જવાનું છે ને. ભાઈ લોહે પાછો. ભલે રોવે, ઈ નો રોવે, રોવા દે. ઈ બીજાને રોતા કરી દેવાનો છે. નહીં ભાઈ તો લોહે, પછી હું જો. ભાઈ લોહે. બોલવાનું નહીં વધારે, મેં કીધું તું ને. બસ તો બે જા ચાલ. અને બે. નાસ્તો ભૂખ લાગી ગયો તો એને ખવડાવો કે નાસ્તો. છે અહીંયા છે જોયું. હા તો ખાઈ લે. ના ખાઈ લો. આ તો સારું થયું, ખાઈને આપણે આવી જાય. પછી અટાણે છે ને રોતાય પાર ન આવે. ચીલી